આજે આંકડા બતાવ્યા ને એ ક્યારે તમારા ખાતામાં આવવાના ચાલુ થશે ને તમને બી ખબર નહીં પડે, બરાબર? અને જોડે જોડે આપણે બીજું કંઈ બી કામ કરીએ છીએ એમાં ક્યારેય કોઈ આપણને આશીર્વાદ આપે છે? પણ આની અંદર બિચારા ઘણા લોકો અત્યારે હેલ્થ માટે પૈસા તો ખર્ચી જ રહ્યા છે, દવામાં ખર્ચી રહ્યા છે, પણ એને એક સારી વસ્તુ આ જોડે બતાવશું અને એને એની હેલ્થમાં સારું રહેશે, એની જે દવામાં ઇન્કમ જાય છે એ દવાની ઇન્કમ બંધ થશે તો તમને એક સરસ અંતરના આશીર્વાદ આપશે. યસ. તો એ આશીર્વાદ લેવા માટે રેડી છો? યસ. તો બધાને એક વિશ યુ ઓલ ધ બેસ્ટ કે સરસ પ્રોડક્ટ યુઝ કરો. આજે ને આજે તમારે જેની જોડે બી આયા છો એમની જોડે બેસીને આ પ્રોડક્ટ પરચેસ કરજો અને રેગ્યુલર એ પ્રોડક્ટને 100% યુઝ કરજો. હવે આ જ રીતે આ પ્રોડક્ટને લઈ પોતે યુઝ કરી 100% અને બીજા લોકોના ફેમિલીને બી, મેં કીધું ને આંગળી ચિંધ્યાનું પુણ્ય, કે જે લોકો લઈ રહ્યા છે તો આંગળી ચિંધ્યાના પુણ્યના પ્રતાપે જે ઇન્કમ એમની પાસે આવી રહી છે એ ઇન્કમ લેવા વાળા વ્યક્તિઓને તમે જોવા માંગો છો? યસ. યસ. માંગો છો? યસ. તો એના માટે એક વસ્તુ કહીશ કે છે ને, ઓલવેઝ કુદરત આપણને આપતી નથી, આપણે જે આપીએ છે ને એને ડબલ 1000 ગણું કરીને આપણને લોટાવે છે. માનો છો? યસ. તો આજે જે કોઈ પણ વ્યક્તિ અહીંયા નાનું કે મોટું કઈ બી વસ્તુ અર્ન કરી છે, આશીર્વાદ અર્ન કર્યા છે કે કંઈક એચીવમેન્ટ લીધું છે ને, એમના માટે આપણે આજે તાળી પાડીશું ને તો આપણા માટે બી ક્યારે ભવિષ્યમાં કોઈ તાળી પાડશે. સાચી વસ્તુ છે? માનો છો? તો અત્યારે હું અહીંયા એવા લોકોને ઇન્વાઇટ કરીશ કે જેમણે પોતે પ્રોડક્ટ લીધી, એક સાચો નિર્ણય લીધો, બરાબર, પોતાની લાઈફમાં અને પોતાના ફેમિલીને પોતાની હેલ્થને સિક્યોર કરી અને બીજા લોકોની હેલ્થને સિક્યોર કરવા માટે એક સારી વસ્તુ આપવા માટે શેર કરવાનું ચાલુ કર્યું. તો 500 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયા સુધી જેને ઇન્કમ કરી છે ને એ બધા જ મિત્રોને હું અહીંયા ઇન્વાઇટ કરું છું કે તેઓ અહીંયા આવે અને એક જ મિનિટમાં એમનું રિઝલ્ટ અને એમની ઇન્કમ શેર કરે. વેલકમ ઓલ. તાળીઓ ચાલુ રહેવી જોઈએ. નમસ્કાર. હું રાજેશ્રી પટેલ અમદાવાદ મણિનગરથી જાઉં છું અને મને બેક પેનની બહુ સિરિયસ પ્રોબ્લેમ હતો. મને બેક પેન એવું હતું કે મને મળીને કામ નહોતું કરાતું. બીજું કે હું ચાલું તો બી કમરમાં આવતા હતા અને ઘણી વખત વજન બી મને તો ડૉક્ટરે ચોખ્ખું ના પાડી કે વજન નહીં ઉચકવાનું અને આરામ કરવાનું. હવે લેડીઝ છું તો ઘરમાં માણસ, આપણે લેડીઝને કેટલો ટાઈમ આરામ કરવાનો? બહુ તો 2 મહિના 3 મહિના પછી તો કામ કરવું જ પડે, આખી જિંદગી જીવવાની છે પાછળ. એટલે એના માટે આજે મને એટલું સરસ રિઝલ્ટ કલ્પનાબેન અને ભરત સર મારા ઘરે આવીને મને પ્રોડક્ટ વિશે સમજાવ્યું હતું. મેં ડિસિઝન એક વિશ્વાસ ઉપર લીધું હતું અને મને આજે એટલું સરસ 1.5 મહિનાની અંદર રિઝલ્ટ મળ્યું અને મેં એ રિઝલ્ટ મળ્યા પછી ઘણા લોકોને શેર કર્યું કે એ લોકોને બી ઘણા સરસ રિઝલ્ટ મળે છે. પણ કહેવાની વસ્તુ એક એવી છે કે આપણે કહીએ છીએ બધાને તો ગોળ ગળ્યો છે કહીએ છે, દેખાય છે બી ખરું આપણને, પણ આપણે ચાખીએ નહીં તો ખબર પડશે ને, ટેસ્ટ નહીં પડે. એટલે કહેવાનું વસ્તુ એક જ છે કે આપણે યુઝ કરી હશે ને તો આપણે કોન્ફિડન્સલી અને આપણા પોતાનું રિઝલ્ટ બીજાને શેર કરી શકીશું. આજે મને આટલું બેક પેન એટલું જબરજસ્ત હતું ત્યારે હું ખુદ રડી પડતી હતી કામ કરતાં કરતાં, કેમ કે ઘરમાં બધું કામ મારામાંથી જતું હતું. હવે એ વખતની સિચ્યુએશનમાં ઘણા બધા પૈસા ખર્ચવા છતાંય મને કોઈ જગ્યાએ રિઝલ્ટ નહોતું મળ્યું. પણ હું થેન્ક યુ ભરત સર અને કલ્પનાબેનનું કરું છું, કેમ કે એમણે મને આટલી સરસ પ્રોડક્ટ આપી અને મને રિઝલ્ટ 1.5 મહિનાની અંદર બહુ સરસ મળ્યું. આજે હું બધું જ કામ કરી શકું છું અને ડેલી હું પહેલાં યોગા સૂર્ય નમસ્કાર કરતી હતી, બીજું બંધ થઈ ગયું હતું બેક પેઇનના કારણે. અત્યારે હું સૂર્ય નમસ્કાર 1 ઝટકામાં 50 કરી નાખું છું. બરાબર. અને ઇન્કમની વાત કરું તો હું જોબ પણ કરું છું, માર્કેટ રિસર્ચમાં કામ કરું છું અને સાથે સાથે હું 50,000 અર્ન કરી શકું છું. મારું નામ લક્ષ્મી કલાલ છે
અને મને ડિસીઝમાં જુઓ તો ડાયાબિટીસ હતું 350, બીપી 170 હતું અને મગજની નસ દબાતી હતી અને પગની પાલી બહુ દુખતી હતી અને મને ડૉક્ટરે ઘરથી બહાર નીકળવાનું ના પાડી હતી અને પાછળ કમરનું મને પ્રોબ્લેમ હતી. હું ઊભી બી ના રહી શકું અને બેસી ના શકું અને કંઈ હાથમાં પકડું રોટલીનો છેલ્લે તો મને ટુકડો બી નહોતો થતો. મને રોટલી ટુકડો કરી આપે તો ચાવવું તો પડે પણ એ ચવાય પણ નહીં, એટલી બધી મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. એ કરતાં મને બહુ વધારે છેલ્લે ઊંઘ ના આવે આવી રીતે થવા લાગ્યું. એ કરતાં ઘરમાં બધા ટેન્શનમાં આવી કે હવે આ શું કરશે. અને મારી આદત એવી હતી કે હું એક સેકન્ડ બી બેસું નહીં એમ, કે મને બસ કામ કરવા જોઈએ, શરીરમાં જરાય આળસ નથી આવતી પહેલાં. અને આ એક ડિઝીઝ થતાં હું એકદમ પથારીવશ થઈ ગઈ. મને રીનાબેન કે તમે આ લઈ લો પ્રોડક્ટ, પણ મને એમ કે આ પ્રોડક્ટથી થોડું કંઈ હું આટલી દવા લઉં છું તો હું નહીં સારી થતી, તો પ્રોડક્ટથી તો મને ક્યાંથી એ થશે. એમણે વિશ્વાસ કરવાની, એમણે 1 વાર કીધું, 2 વાર કીધું, 3 વાર કીધું, છેલ્લે મને હવે દવાથી બી નહીં થતું, ચલો મને હવે 1 વાર લઈ તો લેવા દો. તો પછી મેં રીનાબેન જોડેથી કીધું કે મેં કીધું મને આપી દો. એમણે પછી મને પ્રોડક્ટ આપ્યું. મેં પ્રોડક્ટ વાપર્યા પછી 15 દિવસ 20 દિવસ થયા એના પછી તો મને એકદમ સારા રિઝલ્ટ મળવા લાગ્યા. મને ચક્કર આવતા બંધ થઈ ગયા અને બધા જ પ્રોબ્લેમો મને ધીરે ધીરે સોલ્વ થવા લાગ્યા. અત્યારે મને ડાયાબિટીસ બી એકદમ બોર્ડર ઉપર છે અને બીપીની બધી દવાઓ બંધ થઈ ગઈ છે અને બહુ અમેઝિંગ પ્રોડક્ટ છે. અને મને આ બધું કરતાં પછી હું સારી થઈ ગઈ. એના પછી આ શેર કરતાં 16,000 રન કર્યા છે. વાહ નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા તો રીના મેડમ માટે જબરદસ્ત ક્લેપિંગ ભાષામાં કે ભાઈ ચુંબકીય પદ્ધતિ અને મેગ્નેટ પદ્ધતિ આપણા પરિવારમાં વર્ક કરી હતી કરે અને આનું રિઝલ્ટ લેતા આપણા ઘરે આવક કેવી રીતે આવે, કારણ કે આ જીવનના 2 પાયા મહત્વના છે. દરેકના ઘરે કંઈક ને કંઈક ઓછું હોય છે, તો અહીંયા બાયોટોરિયમ હેલ્થ અને વેલ્થ બંને આપે છે. એના થકી આપણા ઘરે હેપીનેસ આવે છે. તો દરેક વ્યક્તિ હેપીનેસ માટે જ વર્ક કરતો હોય છે. મારી વાત કરું તો આ બિઝનેસ મને ભાનુ સરે 2 વર્ષ પહેલા કહેવામાં આવતો, પણ મેગ્નેટ થેરેપી અમારો વિષય હતો નહીં, એટલે મગજમાં ખબર પડે નહીં કે ભાઈ કે સુવાથી તો થોડું બી આનંદ થાય, સુવાથી તો બીમાર થઈએ. આપણી આ મેન્ટાલિટી. મારા મમ્મીને છેલ્લા 10 વર્ષથી ઢીંચણનો દુખાવો હતો. માર્કેટની અંદર અમારો ખર્ચાની વાત કરીએ તો ખર્ચો અમે 10 લાખ ઉપર કરી ચૂક્યા. ડૉક્ટરે ની રિપ્લેસમેન્ટ સુધી કહી દીધું, પણ અમારા જે બા હતા એ કે ભાઈ મારે કંઈ કરવું નથી, ક્યાંક નવરું થાય તો કરું છું, જે છે એમાંથી જઈએ. તો આમ કરતાં ભાનુ સાહેબ બીજું કંઈક કીધું. કહેવાનું રીઝન એ હતું કે એક વખત એમના ઘરે અમે ફેમિલી રિલેશનના હિસાબે એમના ઘરે ગયા તો મારા વાઈફ જે હતા ને એ સ્લીપ લઈને નીચે બેસે, કારણ કે એમને જે પાછળની પૂંછડી આવે એ પૂંછડી ઉપર સોજો હતો, એટલે કોઈ મજબૂત જગ્યાએ ના બેસે તો શોખ જગ્યાએ બેસી શકે. તો જ્યાં જઈએ ત્યાં નીચે ગાદી જોડે લઈ જવી પડે, કારણ કે કોઈના ઘરે તો બની જાય પણ બહાર ક્યાંક ગયા તો તકલીફ પડે. તો મને કે આ શું તકલીફ છે? મેં કહ્યું નીચે કમરની તકલીફ છે, બેસાતું નથી. કે હું તમને છેલ્લા 2 વર્ષથી કહું છું કે ભાઈ આ પ્રોડક્ટ વાપરો અને રિઝલ્ટ મળો, કારણ કે અમે માર્કેટમાં ઘણો બધો અખોતરા કરી ચૂક્યા પણ રિઝલ્ટ 0. આ પ્રોડક્ટ લીધી 7 દિવસ થયા. 7 દિવસ થયા તો મારી વાઈફનો જે બેક પેનનો ઇસ્યુ છે ને એ 0 થઈ ગયો, કારણ કે માર્કેટમાં ઘણો બધો ખર્ચો કર્યો, રિઝલ્ટ ક્યાંય મળતું નહોતું. અને એ જ વસ્તુ મારા મમ્મીને માટે પણ મેં લીધી, કારણ કે વાઈફ માટે લઈએ તો મમ્મી માટે પણ લેવી પડે, કારણ કે આપણે બંને જીવનના બંને પાયા છે. આપણું કામકાજ સેન્ડવિચ જેવું છે, તો એકને લઈએ એકને ના લઈએ ખોટું લાગે, તો આપણે કોઈ ખોટું લગાવવાનું નથી. તો મમ્મીને જે પ્રોબ્લેમ હતી કમરની અને ઢીંચણની અને છેલ્લા 1.5 વર્ષથી ચક્કરના ઇસ્યુ હતા, તો આ પ્રોડક્ટ યુઝ કરવાથી પહેલાની વાત કરું તો જ્યારે બી રાત્રે 1 વાગે જઈએ 1:30 વાગે જઈએ તો જાગતા હોઈએ, તો કે ઊંઘ નથી આવતી, કે ભાઈ દુખાવો જેટલો થાય શું હોઈએ, ઊંઘ જ નથી આવતી, કારણ કે થિરોઇડની ગોળીઓ ખાતા હતા. પણ જે દિવસે પ્રોડક્ટ આપી બીજા દિવસે જઈને પૂછ્યું કે કેવું લાગ્યું, તો કે બીજું તો કંઈ ખબર નહીં પડે, ઊંઘ મસ્ત આવી છે. એટલે ઊંઘ સરસ આવી અને 22 દિવસની અંદર જે ઢીંચણનો દુખાવો તો 90% આરામ થઈ ગયો અને જે ગોળીઓ માર્કેટની હતી 80% થી 90% બંધ થઈ ગઈ. તો આમ કરતા કામ કરતા ગયા અને લોકોના આશીર્વાદ થકી 90,000 ઇન્કમ લઈ ચૂક્યા છે. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. અમદાવાદથી પ્રોડક્ટની વાત કરું તો પ્રોડક્ટ બહુ જબરજસ્ત છે. લાસ્ટ જે આપણે સન્ડે ગયો એમાં મારા એક ભાઈ છે, કઝિન છે, તેમને જામનગર છે, બરાબર. મેં એમને 2 મહિના પહેલાં પ્રોડક્ટ આપી હતી, બરાબર. એ પોતે કેમિસ્ટમાં ભણેલા છે, એટલે આ વસ્તુ વિશે માનતા નહોતા. એમના સનને છે ને બહુ જબરજસ્ત માઇગ્રેનની તકલીફ બચપનથી, રાઈટ. તે લાસ્ટ સન્ડે આવ્યા હતા અને માની ગયા ભાઈ, કારણ કે 2 મહિના પછી એમને જોરદાર રિઝલ્ટ મળ્યું.
એમના સનને એવી રીતે તકલીફ હતી કે માઇગ્રેન ઉપડે ને જબરજસ્ત એમાં જ વોમિટિંગ ચાલુ થઈ જાય અને 10-2 દિવસે એવું નહીં મતલબ 2 દિવસે એને વોમિટિંગ થાય 2 દિવસે માઇગ્રેન ઉપડે બરાબર એટલા કંટાળી ગયા હતા એમને બી આ વસ્તુ વાપરી આજે 2 મહિને એટલું જબરજસ્ત રિઝલ્ટ છે કે એમને માઇગ્રેન તો દૂર થઈ ગયું પ્લસ જે વોમિટિંગ થતી હતી એ બી બંધ થઈ ગઈ રાઈટ આ માઇગ્રેન પર મારા મિસિસના બી હતું એ બી દૂર થયું ફાધરને બી જકડામણ જે હતી બોડીમાં એ બી દૂર થઈ ગઈ પ્લસ એમના વોટર એન્જિન જે પાણી છે મેંગેડો એ પીવાથી એમની પથરીની બી જે સમસ્યા હતી આજે બોડીમાંથી નીલ થઈ ગઈ છે અને જે કામ કરતા કરતા 65,000થી વધારે એર્નિંગ કરી છે થેન્ક યુ વાહ વાહ નમસ્કાર મિત્રો, નમસ્કાર. મારું નામ અજયભાઈ પરમાર, અમદાવાદ નરોડાથી આવું છું અને આ પ્રોડક્ટ મારી ધર્મપત્ની માટે લગભગ 3.5 મહિના પહેલાં લીધી હતી. એને ગેસ એસિડિટી અને કમરનો દુખાવો, માથાનો દુખાવાની તકલીફ હતી. તો એ પ્રોડક્ટ વાપરવાથી એને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું અને અત્યારે એ પછીથી મેં કામની શરૂઆત કરી. જો કે આ પૂર્વે મારું કામ ઓર્ગેનિક ફાર્મિંગ પર ફર્ટિલાઇઝરનું હતું એટલે મેં પાર્ટ ટાઈમ કામ ચાલુ કર્યું અને કામની શરૂઆત કરી. અત્યાર સુધીમાં જે ઇન્કમની વાત કરું તો લગભગ 52,000 ઇન્કમ મેં લીધી છે. વાહ વાહ. બીજું કે પૈસાની વાત કરું તો વલસાડની અંદર મારી એક મિત્રને મેં પ્રોડક્ટ આપી. એના પપ્પાને અચંતા પડી ગયા હતા તો કમર માથાના દુખાવાની તકલીફ થઈ અને હેમરેજ થઈ ગયું અને લગભગ તો હતો જ એમને. તો આ પ્રોડક્ટના ઉપયોગ માત્રથી આજુબાજુના ઇલાકામાં એમના મિત્રો સંબંધીઓ બધા જે ઘરે જોવા માટે આવતા હતા એમને એમની જગ્યાએ એ અત્યારે ચાલતા થઈ ગયા છે. એકદમ ઇમેજિંગ રિઝલ્ટ મળ્યું છે એમને. એક ખાસ जिंदगी एक सूत्र आपको कि जितने वाले हर काम अलग नहीं करते वो हर काम अलग ढंग से करते हैं. थैंक यू. થેન્ક યુ વેરી મચ. આ જ રીતે વધારેમાં વધારે ફેમિલીને હેલ્થ આપવાથી એમની સાથે આવેલા વ્યક્તિઓને એના ઘરે પણ ઇન્કમ કરાવવાથી અને હેલ્પ કરાવવાથી બરાબર જે લોકોને 1 લાખથી લઈ અને 10 લાખ સુધીનું અર્નિંગ કર્યું છે એ બધા જ લીડર્સને હું અહીંયા આમંત્રિત કરું છું કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવે અને અહીંયા એમનું એક્સપિરિયન્સ ને ઇન્કમ શેર કરે. વેલકમ ઓલ. અને કેવી રીતે આપણે કરીશું પ્લીઝ તાળીઓ સાથે જોઈએ. દીપિકાબેન ઉભા થાવ ને. મારું નામ દીપિકા પારેખ છે, ઈસનપુરથી આવું છું. આ પ્રોડક્ટ મેં મારા સસરા માટે લીધી હતી અને મને એમાં અમેઝિંગ રિઝલ્ટ મળ્યું 15 દિવસમાં. એમને બેક પેન બહુ જ હતો, ડૉક્ટર પાસે ગઈ હતી, MRI ને બધું કરાવ્યું હતું પણ છતાં બી ફેર નહોતો લાગતો. પણ 15 દિવસ વાપરવાથી મારા 75 યર્સ છે તો બી એમને અમેઝિંગ રિઝલ્ટ મને 15 દિવસમાં મળ્યું. એ રિઝલ્ટ જોઈને મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને અત્યાર સુધીમાં 2.5 લાખ રૂપિયા અર્ન કરી શકું. નમસ્કાર. કાજુરાહોની બાજુમાં ગાંધીનગર છે, ગાંધીનગરથી છું. પણ 1 વર્ષ પહેલા મને હાર્ટ એટેક આવ્યો હતો ને યાર મિત્રો બધા જોવા આવતા હતા તો આ પ્રોડક્ટ મારે ઘેર પહેલા ફ્રીમાં આવી હતી ને કરીબન 3 મહિના પડી હતી. પછી ઘેર યુઝ કરવા ચાલુ કર્યું ને પછી કમરના દુખાવા યા દવા ચડી 8-9 ગોળીઓ ચાલતી હતી, એ ગોળીઓ ધીરે ધીરે બંધ થઈ ગઈ. પછી જે રાતે ઊંઘતા હતા ને તો પેલા ખર્રાટા જેને કહેવાય ગુજરાતીમાં શું કહેવાય ખર્રાટા, નસકોરા એટલા બોલતા હતા. ખરેખર મને આજ બી યાદ આવે છે કે હું ટ્રેનમાં જ્યારે કઈ જતો હતો ને તો આજુબાજુ હું કે સૂતો હોઉં ને નસકોરા બોલતા હોય ને તો ઉઠાડતા હતા કે બીજાને તો સોવા દો બરાબર. પણ અત્યારે 1% નસકોરા નથી. પણ ખરેખર આ કીટ એટલી સારી છે ને નસકોરા 100% બંધ થઈ ગયા. નસકોરા કારણે આવે છે તો શ્વાસની તકલીફ હોય ને એને આવે છે. પણ આજે 90% લોકો નસકોરા આવે છે તો ખાલી એ જ ખાલી બીમારી કોઈ ના કહો ને ખાલી નસકોરાની કહેશો ને તમે તો બી તમારી જોડે દુનિયાભરની વેચાઈ જશે ને. એવી રીતે આ ખાલી કીટની ખાલી પ્રચાર કરતો ખાલી 5મો મહિનો ચાલે છે 1,80,000 રૂપિયા કમાયા છે. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ કિરણ રાઠોડ છે, હું ધોળકાથી આવું છું અને મેં આ પ્રોડક્ટ લીધી હતી મારા પોતાના માટે. મને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો. 160 બીપી અને 200 વધારે કોલેસ્ટ્રોલ હતો અને મારા વાઈફને પગે નસ જકડાવાનો પ્રોબ્લેમ હતો. એટલે પ્રોડક્ટ પહેલા તો
બિઝનેસ કરવાનું કોઈ હતું ને મને પણ પ્રોડક્ટ ગમે એટલે મેં બીજા દિવસે પ્રોડક્ટ લીધી હતી અને 1 મહિનો યુઝ કર્યા પછી સરસ રિઝલ્ટ મળ્યું અને પછી કામ કરવાનું ચાલુ કર્યું અને લોકોને કહેતા ગયા આ રીતે કામ કરતા લગભગ 300 થી 400 લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડી અને 10 મહિનામાં 4,70,000 રૂપિયાની ઇન્કમ આવી. વાહ વાહ. નમસ્કાર. પાર્થિવ શાહ ભોળકદેવ અમદાવાદથી. પ્રોડક્ટના રિઝલ્ટની વાત કરું તો 1 વર્ષ પહેલા પ્રોડક્ટ મારી પાસે આવી હતી. મારી વાઈફને એડીના દુખાવા હતા, બેક પેન હતા અને 20 વર્ષ સુધી હાઇપર એસિડિટી હતી. આ પ્રોડક્ટ રેગ્યુલર ડેલી યુઝ કરવાથી એને લગભગ 3 થી 4 મહિનાની અંદર બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. હું એ પ્રોડક્ટની સામે બધા પ્રોડક્ટ હું તો એકદમ આટલા નાના છે એને એક એવો મોટો પ્રોબ્લેમ છે. હું દર વખતે કહું છું કે અત્યારે ઘણા બધા નવા લોકો આવ્યા છે એટલે હું આ ડિસીઝની વાત કરું છું કેમ કે આ જે ડિસીઝ છે હજારોમાં એક જણને થતું હોય છે. કે કોને ખબર કે કાલે ઉઠી તમને ખબર હોય કોઈને એવો ડિસીઝ હોય એના સુધી આ પ્રોડક્ટ પહોંચી જાય. તો કોરોના ટાઈમમાં એને એવો પ્રોબ્લેમ થયો હતો કે ગળાની અંદરથી જે બે નસ ઉપર જતી હોય એ બે નસની અંદર સોજો આવે ત્યારે બંને નસ એકબીજાને અથડાય અને અથડાય ને એટલે વીજળીનો કરંટ આવે ને એવું તમને પેઇન થાય જબરજસ્ત. એ પેઇન થતા અમે ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, કાનના ડોક્ટરને બતાવ્યું, દાંતના ડોક્ટરને બતાવ્યું, બધાએ ચેક કરી લીધું, કોઈને કશો પ્રોબ્લેમ હતો નહીં એની અંદર. પછી અમારા ફેમિલી ડોક્ટર પાસે અમે ગયા કે ભાઈ આવી રીતે આવો પેઇન થાય છે જબરજસ્ત શું હશે તો અમને સીટી સ્કેન કરવાનું કીધું. અમે સીટી સ્કેન કરાવ્યું તો રિપોર્ટમાં એવી ખબર પડી અમને એવું કીધું કે આ જે નસ જાય છે એની અંદર સોજો છે અને બંનેને અથડાય છે એટલે આપણને જબરજસ્ત દુખાવો થાય છે. અને મને એ રોગનું નામ કીધું ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કરીને રોગનું નામ છે. તમે YouTube પર સર્ચ કરશો તો એની આખી હિસ્ટ્રી તમને મળી જશે. એ રોગનું નામ કીધું પછી આપણે તમને દવા લખી આપી. 2 ગોળી એમને મને આપી. એમણે કીધું કે મારા 12 કલાકના અંતરે સવારે અને સાંજે 12 કલાકના અંતરે લેવી પડશે તો તમને આ દુખાવામાં રાહત થશે. એ ગોળી એને લેવાનું સ્ટાર્ટ કર્યું. લેતા 1 મહિનો જેવું થયું પણ પ્રોબ્લેમ એવો હતો કે ગોળીની આડઅસર એને ચાલુ થઈ ગઈ. ગોળી જ્યારે લે અને એ સુઈ જાય 1.5 કલાક સુધી તો એને સારું રહે પણ જેવી ઉઠે તારો પ્રોબ્લેમ એનો પાછો સ્ટાર્ટ થઈ જાય. એ ગોળીઓ લેતા એનું વજન પણ વધવા માંડ્યું, એનું શરીર આળસુ પણ થવા માંડ્યું. એ પાછું 1.5 મહિના પછી પાછા અમે ડોક્ટરને ગયા કે સર આવો પ્રોબ્લેમ થાય છે અને આ ગોળીથી આવી અને આડઅસર થાય છે. તો એમણે 3 ગોળી કરી અને એ કીધું કે તમારે 8 કલાકના અંતરે આ 3 ગોળી લેવી પડશે તો એમને સારું થશે. પછી એ પણ અમે સ્ટાર્ટ કર્યું. પાછી 2 મહિના સુધી એને એ જ વસ્તુ ચાલુ રાખી પણ કન્ટિન્યુઅસ એ જ પ્રોબ્લેમ. ઊંઘે ત્યારે સારું રહે અને ગોળી લે ત્યારે સારું રહે, બાકી ઉઠે ત્યારે પાછું એની પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જાય. પણ ધીરે ધીરે એનું શરીર આળસું થતું ગયું. પછી એ કંટાળી પછી મેં પાછા ડોક્ટર પાસે ગયા કે સર આવું થાય છે આનું કોઈ સોલ્યુશન આપો. કારણ કે આનું લાસ્ટ સોલ્યુશન છે કે આનાથી વધારે ડોઝ તો તમને નહીં આપી શકું કેમ કે હેવીમાં હેવી ડોઝ હતો. હવે તમારું આનું આગળનું સોલ્યુશન ઓપરેશન છે. ઓપરેશન તમે કરાવશો પણ એના 5 વર્ષ પછી પણ આ પ્રોબ્લેમ પાછો સ્ટાર્ટ થઈ જશે. એટલે અમે ના પાડી કે ભાઈ અમારે ઓપરેશન નથી કરાવવું, જે હશે અમે જોઈ લઈશું. જે અમે ઘરે આવી ગયા અને ગોળી ચાલતી હતી અને એમાં મારી પાસે આ પ્રોડક્ટ શિલ્પાબેન પારેખ પાસેથી આવી હતી અને આને યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. લગભગ 6 થી 8 મહિના જો એણે યુઝ કરી છે એ પછી એને આજ સુધી એક પણ ગોળી લેવી નથી પડી. એનું પેટ બિલકુલ રિલીફ થઈ ગયું. આખું ગોળી પત્તું મારી જોડે હજુ ગેપ પડી કોઈને જોવા નતો. એટલું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે અને આ પ્રોડક્ટ સાગર સાહેબ માટે જબરદસ્ત ક્લેપ કરી નાખો કે એવી પ્રોડક્ટ છે કે 10-15 વર્ષ જૂના બી જે રોગ હોય છે ને એ પણ આ વાપરવાથી 2 થી 3 મહિનામાં લોકોને ક્લિયર થાય છે. અને આ રીતે કામ કરતા કરતા બધાની હેલ્પથી આજે 4 લાખ રૂપિયાની ઇન્કમ થઈ છે. નમસ્કાર દોસ્તો, મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે, વેજલપુરથી આવું છું. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ લાઈફ પછી આ બિઝનેસ ચાલુ કર્યો મેં. કેમ કે ભાઈ ખૈડા ઘરે ના જોઈએ. વાહ વાહ. તાકે ડોહા હોય તો શું છોકરાને હોવાની તકલીફ રહે તાકે ઉગટ પડતા હોય એટલે મેં પૈસા આવતા ભાઈ આપણે જેમ નોકરી કરતા તેવું એકાદ ધંધો ચાલુ કર્યો. આ બિઝનેસમાં મારો આવવા પાછળનું કારણ મારા ભત્રીજા કિરણભાઈ જે હમણાં ગયા એમને મારી જોયું હતું કે કાકાને આટલો બધો ડાયાબિટીસ રહી છે 350-400 તો કે કાકાના પ્રોડક્ટ આપી. એ મને ચૂપચાપ પ્રોડક્ટ આપી ગયો. 3 મહિના જેવું વાપર્યા પછી એવું લાગ્યું કે આમાં રિઝલ્ટ છે. પછી લોકોને કહેવાનું ચાલુ કર્યું તો પછી નજીકના માજી છે જેની 75 વર્ષ એજ છે, પેરાલિસિસ થઈ ગયો, જીવરાજ મહેતા દાખલ કર્યા, 1,60,000 રૂપિયા ભાઈએ ખર્ચ કરેલો અને માજી ઘરે ડોક્ટર રજા આપી ઘરમાં ઊભા નહીં થાય. મેં વાત કરી મેં મોટા ભાઈ એક પ્રોડક્ટ છે વાપરો તો કે પહેલા આપી જાઓ. માજી વાપરી, 6થા દિવસે માજી ઊભા થઈ ગયા. આજે આખી સોસાયટી ભરફ ફરે છે. જ્યારે મને મળે ને ત્યારે એમનો છોકરો શું કહે ખબર
તમે મારા 17,000 રૂપિયા દર મહિને પકવાઈ દીધા. મેં કેમ? કારણ કે મારું પેન્શન 17,000 આવતું હતું. તો જતા તમારા 17,000 જતા રહ્યા. એટલે આવું પણ રિઝલ્ટ મળે છે. આમ કામ કરતા કરતા 4 મહિના 5 મહિના જેવું થઈ ગયું છે આપણને 4 લાખ રૂપિયા ઇન્કમ કરી દે. કોઈ પણ તકલીફ હોય ને તો એવું ના કહેશો કે કોઈને માનો કોઈને પેટમાં દુખતું હોય તો આપણે મોચી કરે જઈને કહેશું દવા પોત આપશે નહીં આપે એમ. આની અંદર જ્યારે એ બાયોટોરિયમ કરેલું હોય ને એને જ પૂછશો ને તો જ તમને સાચી સલાહ મળશે. નહીં તો બહાર તો બધા તૈયાર જ બેઠા છે કે ના કરાય ના કરાય. પણ એમને શું કર્યું આખી જિંદગી પૂછ્યું છે કે ત્યાંના ત્યાં જ છે. અને અહીંયા એવા લોકો તમને જે જોવા મળે છે એ બાયોટોરિયમ કરેલા 500 થી લઈ અને 4 કરોડ સુધીના વ્યક્તિ તમને અહીં જોવા મળશે. એટલે આ સાચું છે સાચું છે સાચું છે. દોસ્તો, મારું નામ અનવર મુંજીએ ધોળકાથી આવું છું. આ પ્રોડક્ટ મેં મારી બેન માટે લીધી હતી. એને કમળો બહુ દુખાવો હતો અને પગ વાળીને નીચે બેસી નહોતી શકતી. જ્યારથી એ પ્રોડક્ટ વપરાય એનું અમેઝિંગ રિઝલ્ટ મળ્યું અને એ રિઝલ્ટ મેં લોકો સાથે શેર કરવાનું ચાલુ કર્યું ને આ રીતે કામ કરતા ઓફલાઈન ડાઉનલાઈન 7 ટકાથી મેં 4.5 લાખ પ્લસ ઇન્કમ કમાયા. વાહ વાહ. મારું નામ રામલાલ છે. હું સેટેલાઇટથી આવું છું. મેં તાળી આપી હતી, તમે તાળી નાખશો. અજયભાઈ, દિલીપભાઈ બધા આવી જતા આવતા હતા તો હું આવવાનો ટાઈમ થાય ને એટલે સંતાઈ મારે આ કામ નથી કરવું ને એક દિવસ ઝડપાઈ તો ઝડપાઈ ગયું એટલે ઊભો છું. તમે ઝડપાઈ જશો તો ઉભા રહેશો ને કે પછી બહાર રોટલા પાડ્યા છે ઉપર પાનના ગલ્લે રોટલા છે ત્યાં મસાલો ઘસવાનો. તો રિઝલ્ટની વાત કરું તો હું હમણાં એક એવું રિઝલ્ટ લઈ આવ્યો છું જે સોરાસિસ આ દુનિયામાં એલોપેથિક આયુર્વેદમાં કોઈ ઈલાજ છે નહીં. મેં કદાચ આ બેનને આપ્યું પણ છે રિઝલ્ટ. તો સોરાસિસનું 90% રિઝલ્ટ મળ્યું છે 5 મહિનાની અંદર. પેરાલિસિસ 30 વર્ષ પછી જતો નથી કે જાય. 30 વર્ષનો પેરાલિસિસ પાર્કિન્સન ગયો છે 90% 12 મહિનાની અંદર. એટલે આપણે ઘણા કરે 15 દિવસ પાછળ પછી કે આનાથી કંઈ થતું પણ મનમાં જેવું હતું કે થશે કે નહીં થશે થશે કે નહીં થશે. હનુમાન જે પાદા રાખવા ગયા હતા બાજુવાળાને જોઈને મારું થાય તો ઠીક છે ના થાય તો ઠીક છે. દિલીપભાઈ અમારે સરસ કરી કપવાળી વાત કરે ને મેઘાને પ્લેન વાળી એવું છે. આપણને જ્યાં સુધી ભરોસો નથી ને ત્યાં સુધી ભગવાન પણ આવતા નથી. તો રિઝલ્ટ તો અફલાતૂન છે. રિઝલ્ટ કહેવાની જરૂર છે જ નહીં. પૈસા ખૂટ્યા છે કે નહીં એ તમે જોઈ લો. અને જિંદગીમાં તમે જેની આંગળી ઝાલી હતી સૌથી પહેલા આંગળી ઝાલીને જ બધાયા છો ને આંગળી ઝાલીને જ જવાના છો. ત્યાં સુધી તમે કોઈની આંગળી ઝાલી હોય તો ઝાલી લેજો. ખાસ બહેનો કહો આખી જિંદગી આમ નહીં કરતા. તમારા ઘરમાં આપો દીકરાને પૂછો ને દીકરાને પૂછવું પડશે. મારા દીકરાને પૂછું તે ને દીકરાને બહુ એકદમ હાજર છે. તમને કોઈ ભાવ પૂછતું નથી. આ જે કાકા છે મારી ઉંમરના એમને બદલ શું કરવું પડે પૂછવું પડે. કેમ શું કામ પૂછવું પડે? કારણ કે આપી દીધું પાર મૂકી દીધું એને નામે કરી નાખ્યું બધું કે મારું છે મારો દીકરો છે ને દીકરો પછી શું થાય ખબર છે એને ઓટલે બેસવાનો વારો આવે. અત્યારે ટાઈમ નથી તમે ચૂપ રહો. તમારે શું કરવું છે? પેલો એક સરદારજીનો વિડીયો છે કે 60 વર્ષ પછી શું કરવાનું તમારે? બેસી લો અમે છે ને અમે પૈસા આપીશું. તો સરદારજી કહે છે કે તમે મને ખાવાનું પૂરું કરશો, મારી જરૂરિયાત પૂરી કરશો, મારી ખ્વાહિશ પૂરી નહીં કરી શકો. તો એવી રીતે તમારી ખ્વાહિશ પૂરી કરવી હોય તો ગઈડા તમારે મને કોઈ એમ કે હું જ્યારે જોડાયો હતો ત્યારે મને કોઈ કે કહું તો શું કરો છો? પહેલી કક્ષામાં બેઠો છું. પહેલી કક્ષા તો જ્યારે ગઈડા છો ને પહેલી કક્ષામાં બેસી જજો તો તમને કોઈ કશું કરી શકે નહીં. જ્યારે ઘરના માણસો એ સમજી જજો. થેન્ક યુ. મારા એકલા નીચે મારા ઘરમાં ક્યાં આવી છે. થેન્ક યુ. અહીંયા જો આ જેટલા બી લોકો આવે છે ને એ ખરેખર એમની પોતાની જે રિયલ લાઈફમાં એમને એક્સપિરિયન્સ કર્યા છે ને એ શેર કરે છે. કોઈને બી એવી રીતે બોલાવવા નથી આવ્યા કે તમે આવો ને આવું બધું બોલજો એમ. બરાબર. હવે આ જ રીતે સરસ મજાનું એક સારી ભાવનાથી બરાબર જે કીધું એમ કે 4.5 કરોડ સુધીના બી અહીંયા ઇન્કમ લીધેલા લોકો છે. તો 50 લાખ સુધીની ઇન્કમ જેમણે લઈ છે એ બધા જ લીડર્સને હું અહીંયા તાળીઓના ગડગડાટ સાથે ઇન્વાઇટ કરું છું. ઓલ લીડર્સ પ્લીઝ વેલકમ. આજે 10 લાખથી વધારે અને 50 લાખ સુધીના બધા જ લીડર્સને હું ઇન્વાઇટ કરું છું.
નામ કલ્પના કરતી અહીં બાપુનગર રહેવાનું છે. તમારી જેમ હું પણ અહીંયા સેમિનારમાં આવી હતી, પણ જોયું, સારું લાગ્યું. મને પગની પેની દુખતી હતી અને પગની પિંડીઓ વળતી હતી. મને 20 જ મિનિટમાં રિઝલ્ટ મળ્યું. કહીશ ને તો માનવામાં નહીં આવે. 20 મિનિટમાં રિઝલ્ટ મળ્યું. ત્યારથી લઈને આજ સુધી 2.5 વર્ષ થયા, કોઈ દિવસ મને પગની પેની દુખી નથી અને પિંડી પણ કરી નથી. પણ મેં ડે 1 થી પ્રોડક્ટ 100% યુઝ કરવાનું ચાલુ રાખ્યું હતું, એટલે મને રિઝલ્ટ મળ્યું. અને બીજું કે મારા હસબન્ડને આજથી 9 મહિના પહેલા કેન્સર થયું હતું, મોઢામાં ચાંદી પડી હતી. એમને ઓપરેશન કરાવી, ફાસ્ટ ડિસિઝન લીધું. ઓપરેશન કરાવ્યા પછી 30 રેડિયેશન લેવાનું કીધું હતું, તો 30 રેડિયેશન બી લીધા. તમે કેન્સરના પેશન્ટને જોયા હશે, ડોક્ટરે એમ કીધું 7મો કે 8મો રેડિયેશન હોય એટલે નાકમાં નળી નખાવી દેજો, બરાબર. પણ મોઢામાં એક બી છાલો ના પડ્યો, ચાંદો ના પડ્યો. અને મારા હસબન્ડ મોઢેથી જ બધું લિક્વિડ જ્યુસ પી શકતા હતા, એટલે મારે નાકમાં નળી નાખવાની જરૂર જ ના પડી. પછી ડોક્ટરે કીધું કે આટલા બધા કેન્સર પેશન્ટો છે, તો ભરતભાઈ તમારા મોઢામાં તો એક બી છાલો નથી. પછી અમારા બંનેના હાથમાં બેલ્ટ જોવે ને મારી સાથે પાણીની બોટલ હોય, એટલે ડોક્ટરે કીધું આ શું છે? એટલે કીધું આ મેગ્નેટિક બેલ્ટ છે, આનાથી એનર્જી લે અને આખો દિવસ અમે આ પાણી પીએ છીએ. મોઢામાં કોગળા કરે તો પણ મેગ્નેટ વાળા પાણીથી કરે, અને હું જ્યુસ બનાવીને આપું એમાં પણ મેગ્નેટ વાળા પાણીનો યુઝ કરું છું. એટલે એક પણ જો તો ડોક્ટર પણ ચકિત રહી ગયા. તો ડોક્ટરે એવું કીધું તમારું કાર્ડ આપતા જાઓ, હું અમુક એવું લાગશે ને એને આપીશ. એટલે એટલું અનબિલીવ રિઝલ્ટ છે. અને ઇન્કમ પણ 50 લાખ ક્રોસ કર્યા છે. અને બીજું કે અહીંયા બ્લેસિંગ સાથેની ઇન્કમ છે, બરાબર. તો હું એક મેસેજ આપવા માંગીશ કે એક ડિસિઝન લેજો. 1 મિનિટમાં કોઈની જિંદગી નહીં બદલાય, પણ 1 મિનિટમાં લીધેલું ડિસિઝન જરૂર જિંદગી બદલી દેશે, બરાબર. અને વિશ્વાસ રાખજો, ખુદ ઉપર વિશ્વાસ રાખજો. વિશ્વાસથી જ જગ જીતાય છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. અમદાવાદથી સેટેલાઇટથી ધરાશાળ. હું પણ આવી રીતે એક સેમિનારમાં બેઠી હતી, પણ વિશ્વાસ નહોતો બેઠો. એટલે તમે લોકો અત્યારે એવું ના કરતા, જેની સાથે આવ્યા છો, જેને તમને ઇન્વાઇટ કર્યા છે, એમના પર નાનો એવો ટ્રસ્ટ રાખી અને એમનો હાથ પકડી લેજો. તો એમ કામ કરતા કરતા મારે લગભગ 2000 થી વધારે લોકોને મેં હેલ્થ રિઝલ્ટ લીધા. અને સૌથી બેસ્ટ રિઝલ્ટ મારા ઘરમાં, મારા હસબન્ડનું 20 વર્ષ જૂનું માઇગ્રેન મટી ગયું. જે 20 વર્ષથી દવા લેતા હતા એ ટોટલ બંધ થઈ ગઈ. પછી મને એકદમ વિશ્વાસ બેઠો અને મેં કામ સ્ટાર્ટ કર્યું. કામ કરતા ટીમ એન્ડ ટીમ વર્ક સાથે 23 લાખ પ્લસ ઇન્કમ કરી. નમસ્કાર. નમસ્કાર. હું જશનાબેન પટેલ અહીંયા મણિનગરથી જ છું. કેમ કે હેલ્થ સારી રાખવા માટે આપણે કંઈ કરતા હોઈએ છીએ. તો હું યોગ એક્યુપ્રેશર પોઈન્ટનું ને એનું મારે કામ હું કરતી હતી, પણ કોરોના વખતે તો કોઈને કોઈ કરી શકીએ નહીં. ગાર્ડન બંધ હતા, ફ્રીમાં આપતા હતા, એટલે બધાને એમ હતું કે આનાથી તો શું થશે. પણ એ વખતે મેં 70 થી 80 જણને કોરોના વખતે દવાખાને જતા બચાયા. એના ઉપરથી મને ટ્રસ્ટ થયો કે આ પ્રોડક્ટ જબરજસ્ત છે અને જબરજસ્ત પ્રોડક્ટના રિઝલ્ટ છે. તો એમ કરતા કરતા આજે 25 લાખ અને 25,000 રૂપિયા હું બીજું કે અત્યારે મને કલ્પનાબેનના મોઢા ઉપર એટલું તેજ લાગે છે કે જે પહેલા મેં મારી જોયા હતા એના કરતાં બહુ જબરજસ્ત છે. અને ભરતભાઈને જે રિઝલ્ટ મળ્યું એવા તો ઘણાને આપણા ટીમમાં તકલીફો છે, એમાંથી રિઝલ્ટો મળે છે. તો આ પ્રોડક્ટ ઉપર વિશ્વાસથી પોતે યુઝ કરો અને બીજાને કરાવો. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. જયસુખ સંચાણીયા નામ છે મારું. અમદાવાદથી છું. મારું કામ જ મેગ્નેટ થેરાપી ઉપર છે. એક્યુપ્રેશર, એક્યુપંચર, મેગ્નેટ કલર થેરાપી એનું કામ કરું છું. ડોક્ટરો ના પાડી દે પછી મારું કામ શરૂ થાય છે. એટલે મની બેક ગેરંટી સાથે કામ કરું છું. તો અહીંયા કેમ છું? હું લોકોને હેલ્થ આપી શકું, સગાવાલા, મિત્ર મંડળ, જે પેશન્ટ આવે બધાને હેલ્થની ગેરંટી, વેલ્થની કોઈ ગેરંટી આપી શકતો નહોતો. મારું ક્લિનિક રેકમેન્ડેશન ઉપર જ ચાલે છે. જે સાજા થઈ ગયા એ મોકલે છે. હું જાહેરાત કરું ને ફોન આવે તો મની બેક ગેરંટી, તો એવું બધું કંઈ ના હોય, માનતા નથી. જે મધ્ય તમને ઘણાને એમ લાગશે કે બોલ્યા ને તો મને વિશ્વાસ બેસતો નહોતો. એવું જ અમારું કામ છે. પણ જ્યારે મેં લોકોને આ પ્રોડક્ટ સાથે વેલ્થ આપવાનું શરૂ કર્યું, મારો ઇન્ટેન્સ અહીંયા મારી સાથેના સગાવાલા, મિત્ર મંડળ બધાને વેલ્થ આપવાનો છે.
ડાબી બાજુ મારે રોશનભાઈ, મનીષાબેન, લક્ષ્મીબેન એ બધાને કરોડપતિ બનાવવાના છે. જમણી બાજુ પિયુષભાઈ છે, સિદ્ધાર્થ છે, મનીષ છે, એ લોકોને કરોડપતિ બનાવવાના છે. તો તમારો પર્પસ ક્લિયર હશે, ઇન્ટેન્સ ક્લિયર હશે તો એ થઈને જ રહેશે. તો આ દુનિયામાં આપણે તમે બુકલેટ પર યુટ્યુબ ઉપર વાંચશો ને તો બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન લેવલનો ડિસ્ટર્બન્સ હોય તો 223 પ્રકારના રોગ થાય. ને આ પ્રોડક્ટ વાપરો તો 223 પ્રકારના રોગમાંથી તમે મુક્ત થઈ જાઓ, સાજા થઈ જાઓ. અને આ જો વિટામિન એમ એની ખામી હોય ને તો 300 થી વધારે રોગ થાય. તો હું આ વિટામિન એમના પ્રોગ્રામમાં લાગેલો છું કે વધુમાં વધુ લોકોના ઘરમાં હેલ્થની સાથે વેલ્થ. લાઈફમાં લોકોને શું જોઈએ? હેલ્થ નહીં હોય ને તો કંઈ નથી. કરોડો રૂપિયા તમારા નકામા છે અને હેલ્ધી છો પણ પૈસા નથી તો પણ તમે કંઈ નથી કરી શકતા. હેલ્થ જોઈએ, વેલ્થ જોઈએ, ટાઈમ ફ્રીડમ જોઈએ, તમારે માન સન્માન જોઈએ. એ બધું આ એક પ્લેટફોર્મ પર તમને મળી જશે. જોયું બધા કેટલી તાળીઓ પાડે છે. આ પેરાલિસિસમાં રિઝલ્ટ લીધા, માઇગ્રેનમાં રિઝલ્ટ લીધા, બરાબર છે. એટલે લોકો તમને આશીર્વાદ પણ આપશે અને જો કામ કરશો તો તમારા બધા જ સપના પણ આ જગ્યાએથી પૂરા થશે. એટલે હેલ્થ, વેલ્થ, હેપીનેસ, આશીર્વાદ, સપના બધું આ જગ્યાએ પૂરું થશે. તો આવો બધા એકબીજાને સાથે મળીને આપણે બધાના સપના પૂરા કરવા માટે એકબીજાને મદદ કરીએ અને આ બધા આગળ વધે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. નામ જયદેવ આચાર્ય છે, બોપલથી આવું છું. છેલ્લા 2 વર્ષથી આ બાયોટેકની સાથે કનેક્ટેડ છું. આ પહેલા તો મારો બિઝનેસ હોટલનો હતો. 2005 થી 2020 સુધી હોટલ ચલાવી, ગુજરાતી ડાઇનિંગ પર. ત્યાર પછી કોરોના આવ્યો અને કોરોનાના કારણે મારી હોટલ બંધ કરવી પડી. હોટલમાં એવું બનતું કે અમે આખું ફેમિલી કામ કરતા, 12 કલાક મહેનત કરતા અને 15 વર્ષ પછી ખબર પડી, સર્વેયું કાઢ્યું ત્યારે કે મહિને 25-30 હજારથી વધુ મળે. 15 વર્ષ મહેનત કર્યા પછી. ત્યાર પછી હોટલ બંધ કર્યા પછી આવક બંધ થઈ ગઈ, ધંધો બંધ થઈ ગયો અને એક બાજુ દવાખાનાના ખર્ચા ચાલુ હતા. મારા વાઈફને જબરજસ્ત પ્રોબ્લેમ હતા બોડીમાં. 10 થી 12 જાતના મેજર પ્રોબ્લેમ હતા. ઓપરેશન પણ કરાવ્યું હતું, 10 થી 12 લાખ રૂપિયા ખર્ચો પણ કરેલો હતો. પણ પછી કોરોના પછી ધંધો બંધ થઈ ગયા, પછી દવા લાવવા માટે પણ સગવડ રહી નહીં. ત્યાર પછી એક મારા કઝિન બ્રધર છે ભરતભાઈ સાધુ, એમણે મને વાત કરી, મને કે જેદેવી એક સરસ પ્રોડક્ટ આવી છે અને તમારા વાઈફ માટે એક જબરજસ્ત રિઝલ્ટ આપેલું પ્રોડક્ટ છે. મેં કીધું મારા વાઈફ હવે કોઈ પ્રોડક્ટ લેવાની ના પાડે છે અને કોઈ પ્રોડક્ટ લેવાના પૈસા જ નથી. તો કે તમે આ પ્રોડક્ટ ખાવા પીવાની પ્રોડક્ટ નથી, ખાલી તમે યુઝ કરવાની છે, સુવાનું છે. તો મને નવાઈ લાગી, મેં આમ સુવાથી કેવી રીતે પીસીસ ક્યોર થાય, ચાલો જોઈએ તો ખરા. અને જોયા પછી વિશ્વાસ તો નહોતો આવ્યો, પણ એના પર વિશ્વાસ હતો કે આ ભાઈ મને ખોટું ના બતાવો. જેને તમને આજે ઇન્વાઇટ કર્યા છે એ તમારો કોઈ દુશ્મન નહીં, તમને સારી ભાવના મેં બોલાયા છે. અને વિશ્વાસથી મેં પ્રોડક્ટ લીધી અને પછી જે ચમત્કાર થયો છે રિઝલ્ટનો મારા વાઈફનો, લગભગ બધી જાતના ડિસીઝ 2 વર્ષમાં ક્યોર થઈ ગયા છે. પોણા 2 વર્ષથી મારા વાઈફે એક પણ ગોળી લીધી નહીં છે. અને હેલ્થ વાઈફને મળી, પૈસાની મારે જરૂર હતી એટલે મેં કામ કરવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે કરતા 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 આજે 25 લાખ ઉપર તો પૈસા કમાઈ ગયો, પણ 15 વર્ષ જે મહેનત કરેલી હતી હોટલમાં અને 25,000 થી વધુ ઇન્કમ નહોતી મળી કે આજે મહિને 2 લાખ રૂપિયાની ઇન્કમ આપે છે. પછી મજાની વાત એ છે કે આપણે તો પૈસા મળ્યા, આપણા ઘરે તો પૈસા આવે છે, પણ આપણે જેને લાયા છે એના ઘરે પૈસા આવે તો સાલી એની પણ દુઆ મળે છે. કોકને પ્રોડક્ટ આપી એના રિઝલ્ટ થી પણ આપણને દુઆ મળે છે. કોકના ઘરે આપણા થકી પૈસા જાય એના પણ દુઆ મળે છે. જેમ રીના મેડમે કીધું આજે હું 7 લાખ રૂપિયા ઇન્કમ કરી છે, વસંતભાઈએ કીધું આજે હું 7 લાખ રૂપિયા કમાયો, રામજી કાકાએ કીધું હું 5 લાખ રૂપિયા કમાયો છું. ચાલો આપણા થકી કોઈના ઘરે પૈસા જાય એનાથી મોટો ધંધો શું જોઈએ છે? આ જમાનામાં આની જરૂર છે, લોકોને કમાતા કરો. અને પછી મને એવું લાગ્યું ચાલો આમાં તો આપણા દેશની મોટા મોટી જે 2 મોટી જવાબદારી છે એ બંને દૂર થાય છે. એક હેલ્થનો ઇસ્યુ છે મોટો દેશમાં અને એક બેરોજગારીનો ઇસ્યુ છે. તો સાહેબ આમ કરતા 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 મેં એવું નક્કી કર્યું છે કે
કે 2024માં તો આમાં આપણે 1 કરોડ રૂપિયા કમાવા છે, પણ 2025માં 10 લોકોને કરોડપતિ પણ બનાવવા. મારી ડાબી બાજુમાં 5 જણા છે, જમણી બાજુમાં 5 જણા કરોડપતિ બનાવવું એટલે મારે કઈ જોતું નથી, મને જે આપ્યું આપણે. બરાબર છે? આવી ભાવનાથી આ કામ ચાલુ કર્યું છે અને મારું આખું ફેમિલી, હું, મારા વાઈફ, મારો બાબો બધા જ આ બિઝનેસમાં ફૂલ ટાઈમ કામ કરીએ છીએ, નોટ પાર્ટ ટાઈમ. થેન્ક યુ. બધા સિરિયસ કેમ થઈ ગયા? થોડી ગમત કરી લઈએ. મેડમે કીધું કે મારા સાસુ પણ છે, બાળકો પણ છે, પતિ પણ છે, પેલા છે. નામ દિલીપ કલાક. દોસ્તો, ઉંમર છે 44 વર્ષ, 25 વર્ષ ભણ્યો અને બાકીના 19 વર્ષની અંદર 12 વર્ષ મેં મારી હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીઝમાં કાઢ્યા. ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી, સાલ હોસ્પિટલ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, સ્પેશિયલ હાર્ટનો ડિપાર્ટમેન્ટ. દોસ્તો, મેડમે જે પ્રમાણે વાત કરી કે આ પ્રોડક્ટ લેવાની ઈચ્છા કોને, ઘણા લોકોએ હાથ ના ઊંચા કર્યા. નવા લોકો કેટલા છે? યસ, જે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. તમે લોકો જે આયા છો આજે, અને તમારી દવા ફેમિલીમાં કોઈ દવા પણ ચાલતી હશે, તમારા ઘરમાં ચાલતી હશે કે તમારા પરિવારમાં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને, પણ તમે કોઈને આજે એ વિચાર આવ્યો, આજે હું તમને જે વસ્તુ કહીશ ને, આ વસ્તુ વિશે બહુ ક્યારેય કહેતો નથી, પણ આજે તમને સત્ય હકીકત તમને કહું. ફોર એક્ઝામ્પલ, આજે તમને ડાયાબિટીસ છે 500 અને તમારી ગોળી ચાલે છે, પણ કાલે તમારો ડાયાબિટીસ 500 રહેવો જરૂરી છે એ ખબર છે તમને? તમે ડોક્ટર જોડે જશો, દવા તો તમને આપી દેશે 1000 પાવરની, જમ્યા પહેલા અને જમ્યા પછી, પણ કાલે તમારો ડાયાબિટીસ 350 થઈ ગયો, તમે કદાચ જમવામાં પરેજી કરી કે સુગર તમારું ઓછું કર્યું અને તમારો ડાયાબિટીસ 350 થયો, તો તમારી ગોળી તો 1000 પાવરની જ રહેશે ને? કેમ ગોળી ઓછી કરી તમે? કેમ ફાર્માસ્યુટિકલ કંપની દરેક ગોળી ઓછી બનાવશે? દરેક ભાઈ આજે એમનો 350 પાવરની ગોળી આપો, 250 ની આપો, 150 ની આપો, 100 ની આપો, ના. એક યુનિવર્સલ સાઇઝ 1000 પાવર ફિક્સ હશે. દોસ્તો, આપણી જેમ શરીરની અંદર બીમારી પણ ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ રોજને રોજ થાય છે, પણ આપણે જે ગોળી જે ગણીએ છીએ ને, જે આપણે ખાઈએ છીએ, એ ફિક્સ એક જ પાવરની છે. જે ગોળી આપણે શરીરની અંદર જાય છે તે ક્યાંક ને ક્યાંક આપણા બ્લડમાં ડાયલ્યુટ થાય છે, બ્લડ આપણું પ્યુરિફાય થાય છે કિડનીમાં, અને આપણી કિડની છે ને જલ્દી ડેમેજ થાય છે. એટલે આજે તમે જુઓ ટ્રાન્સપ્લાન્ટની હોસ્પિટલો આવી ગઈ, ડાયાલિસિસ જગ્યાએ જગ્યાએ થાય છે. એટલે મેઇન ઉદ્દેશ્ય સાગર જોશી સર માટે એકવાર તાકી થઈ જાય, એમનો મેઇન ઉદ્દેશ્ય છે કે દવાઓ તમારી બંધ થાય. એટલે જે તમને હાથ જે નથી ઊંચી કર્યા એમને હું ખાસ કહું છું કે જો ઘરમાં જો દવા ચાલતી હશે તો નુકસાન કેટલું છે એ તમારાથી વધારે વિશેષ કોઈને નથી ખબર. તો આપણી લાઈફની અંદર આપણે દવાઓથી મેં છૂટવું કઈ રીતે? ક્યાંક ને ક્યાંક ઘરમાં બી આજે દવાઓ લોકો ખાતા ખાતા 5-10 હજાર તો થઈ જ જાય છે, પણ મેઇન ઇન્ટેન્શન સાગર જોશી સરનો એ છે કે લોકોની દવાઓ ઓછી થાય અને લોકોની હેલ્થમાં તમારે લોંગ લાઈફ, હાઉ ટુ લિવિંગ લોંગ ટાઈમ હેલ્ધી, તમારા શરીરની અંદર નખનો રોગ રહ્યો એ માણસ જ હેલ્ધી છે. બરોબર? એટલે આથી બને ત્યાં સુધી જેટલી બી આપણે તાવ આવી ગયો તો દવાઓ અવોઇડ કરો. ટેમ્પરેચર વધે છે એની જાતે ઓછું થઈ જશે, પણ પેલું કહેવાય ને કે તમારો એક નોર્મલ કરંટ માણસ સહન કરી શકશે, પણ વધારે જો એને પાવર આપી દીધો ને તે માણસ મરી બી શકે છે. તો દવાઓનો જે વધારે પાવર જે આપણે લઈએ છીએ રોજનો, એ વધારે પાવર બધો આપણી કિડની ઉપર ઇફેક્ટ કરે છે. અને જેટલી કિડની ઉપર જેટલું પ્યુરિફિકેશન તમારું ઓછું થતું, લોડ પડતો ગયો કિડની ઉપર, એક કિડની ભગવાને 2 આપી છે, બરાબર, તો એક ડેમેજ થશે પણ લોડ બીજી ઉપર જ પડશે. એટલે મેઇન આ જ વસ્તુ કે આજથી નક્કી કરજો કે આ પ્રોડક્ટ ઘરે જઈને વિચારજો કે દવા ચાલતી હોય તો આ દવા છોડવા માટે આ પ્રોડક્ટ બેસ્ટ છે. જો તમે આવનારા સમયમાં તમે નહીં છોડો તો તમારી જે કમાઈની જે મિલકત જે છે ને એ મોટામાં મોટા ખાનામાં જતી રહેશે, જેનું નામ છે દવાખાનું. પૈસા, સ્વાસ્થ્ય છે તો પૂંજી છે, અને પૂંજી છે એ તમારી સારું સ્વાસ્થ્ય છે. એટલે જો તમારું સારું સ્વાસ્થ્ય તો તમારી જિંદગીની બધી જ ખુશી તમારી છે, બાકી એક ખુશી છે બીજી કોઈ ખુશી છે નહીં. બરોબર? કમાણી આ બિઝનેસની અંદર
તો મારા તો 7 આઈડી છે, બરોબર. પણ હું છેલ્લે હમણાં ટોટલ મારું છું જ્યાંથી મારા વાઈફ મારી જોડે આ બિઝનેસમાં જોઈન્ટ થઈ ત્યાંથી એનો ગ્રોથ વધી ગયો છે. અને છેલ્લા લગભગ 6 મહિનાની અંદર 7.5 લાખ રૂપિયા પર પહોંચી ગયો. એક જ આઈડીમાં જે મારી સાથે કામ કરે છે, બાકીનું મેં ટોટલ માર્યું જ નથી. એટલે મારી સો પછી કદાચ વધી જશે. પણ ટીમનો સપોર્ટ, અમારા રામજી કાકા ગ્રેટ લીડર, રાજસ્થાનની અંદર સારા રિઝલ્ટ, અમારા શ્રીરામ સર, બરોબર, આ બધા મારા ટીમના મેમ્બર છે, મારી સાથે કામ કરે છે, બરોબર. અમારા ભાભી લક્ષ્મીબેન, ઘણી વખત કીધું તો પણ આજે એમને ચહેરા ઉપર ખુશી જોઈએ છે તો અમને આનંદ થાય છે કે ખરેખર આજે આટલા ખુશ છે. થેન્ક યુ દોસ્તો, મારે ખાલી આટલું જ કહેવું છે. એમના સપોર્ટથી હું કામ કરી શકું છું. અને જે કીધું છે 6 મહિનાથી કે મેં 7 આઈડી હતા ને, એક આઈડી મને આપી દીધું કે ચાલ આ આઈડી પર તું કામ કર. ત્યાં ઓકે, પછી વિચાર્યું તો બી અકાઉન્ટ જે આઈડી હોય જેનું નામ અકાઉન્ટ, એના જ પૈસા અકાઉન્ટમાં જાય. પછી આ પેટમાં દુખતું હતું, બરાબર. પછી આપણે આપણું બી આઈડી છે, મને બી સરકારે આપી છે આધાર કાર્ડ, ઓકે. આપણે એક આઈડી બનાવી દીધું. છેલ્લા 3 મહિનાથી એની પર કામ કરું છું. અને એ આઈડી પર મેં એક નિયમ લીધો છે, એમાં ઓનલી ફોર વુમન ઇન્ટરપ્રેનર, એમાં ખાલી વુમનને જ રિક્રુટ કરું છું. અને સીધા સીધા માણસોની ઘરે જે લોકો લેડીઝો ઘૂમટા પથ્થામાં રહેલી છે ને, એવું મારી એક દરબારોનો ગ્રુપ છે. એ બહુ એ લોકો મિટિંગમાં આવી નથી શકતા, ઓનલાઈન ટ્રેનિંગ અટેન્ડ કરે છે. પણ એમના જે લેડીઝ છે ઘરમાં ખાલી રોટલી શાક બનાવતી હતી ને, એવી લેડીઝોનું મારું 500 જણનું ગ્રુપ છે. એમાં એ લોકોને દર મહિને 15-20 હજારની એક ઇન્કમ થઈ રહી છે ને, એ મારી હું લાખ રૂપિયા કમાઈ એના કરતાં વધારે હેપીનેસ મને એમાં મળે છે. અને આ વસ્તુ મને મળી ગઈ કે હું અર્નિંગ કરું છું. જ્યારે હું 16 વર્ષની હતી ત્યારથી મારા પપ્પાએ મને બિઝનેસ શીખવાડવાનું ચાલુ કર્યા, કારણ કે હું એક બિઝનેસ ફેમિલીમાંથી આવું છું. પણ આવો અમેઝિંગ બિઝનેસ છે ને મેં ક્યાંય નથી જોયું કે આપણે લોકોને શીખવાડીએ છીએ, એમના ઘરે ઇન્કમ આવે છે, આપણા ઘરે પણ આવે છે, લોકોની હેલ્થ સારી થાય છે અને બ્લેઝિંગ મળે છે. મારા આમ કે ફાધરનો બિઝનેસ ઘણા લોકો કહે છે કે ફ્રી છે એટલે કરીએ છીએ. ના, ફ્રી છે એટલે નથી કરતા. એકચ્યુઅલમાં અમારો બિઝનેસ મહિને છે 2 કરોડનું ટર્નઓવર થાય છે. પણ મારા પપ્પાના બિઝનેસમાં નથી, એઝ અ પાર્ટનર છું જસ્ટ. પણ મને ગમતો હતી, પણ અહીંયા લોકોની હેલ્થ સારી થાય છે અને જે બ્લેઝિંગ સાથે જે ઇન્કમ થઈ રહી છે ને, એટલે મને ઓપોર્ચ્યુનિટી બેસ્ટ લાગી અને હું આમાં કામ કરી રહી છું. થેન્ક યુ. નમસ્કાર. રિયાબેન મેડમ જોરદાર તાલી થઈ ગયા. મારું નામ ભાનુભાઈ પરવાડ છે, પીપળજ ગામથી જ આવું છું અને બિઝનેસ શરૂ કરે 2.5 વર્ષ થઈ ગયા. અહીંયા બેઠેલા દરેકના આશીર્વાદ ઓફલાઈન આઉટલાઈન ક્રોસ લાઈન દરેક સહકારથી 51,70,000 કમાયા. જેને બોલાય ને કોઈ વિશ્વાસ રાખજો. મેં પોતે પણ ભૂલ કરી હતી, બરાબર. મને યોગેશભાઈ આજથી લગભગ 36 મહિના પહેલા 3 વર્ષ પહેલા કીધું હતું. જે નવા લોકો એના માટે ખાસ મેસેજ છે મારો કે મને યોગેશભાઈ આજથી 36 મહિના પહેલા કીધું હતું કે ભાનુભાઈ તમે આવો, આપણે સાથે મળીને કામ કરીએ. મેં ત્યારે એને ફોન જ પૂછી લીધું આપણે કંપનીની ઘણા બધા લોકોને બોલાવે ત્યારે પૂછવું હશે કેટલા વાગે ચાલુ થશે, કેટલા વાગે પૂરી થશે, નાસ્તો છે કે નહીં, જમવાનું છે કે નહીં. આપણે ઇન્ક્વાયરી કરતા જ હોઈએ. મેં બી ઘણી ઇન્ક્વાયરી ફોનમાં જ કરી દીધી. હું તમારી કંપનીની પ્રોડક્ટ શું છે, મને તમારી કંપનીની પ્રોડક્ટ બિલ્ટ આવે, પાણીનું ગાડલું આવે અને ઉશીકું આવે. કરવાનું શું કે ગોધરા મૂકી જવાનું, બધા લોકો મળી જાય. મેં કીધું તમે વટાડો, માર નહીં વટાડો. હું મારા મિત્રની વાત નતો માન્યો. પછી આમાં યોગેશજી પહેલા જ મેં લગભગ 1.5 લાખ રૂપિયા કમાયા હતા. તો મને એને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું, કારણ કે ભાનુભાઈ આમાં 1.5 લાખ રૂપિયા કમાયો. હું મારે ભાડું આવે છે, મને પૈસા લાલચ આપશો નહીં. કે મારી કમજોરી જ છે પૈસા, પણ હવે હું કોણ કહેતો પૈસા બહુ માયા લાવું, સૌથી વધારે બહુ માયા નથી હોય. મેં કીધું મારે નહીં ખબર, હું નતો માન્યો. પછી ઘણા બધા લોકો 2-3 મહિના થયા, 4 મહિના થયા, 5 મહિના થયા. યોગેશભાઈ ઘણા બધા લોકોનો પ્રોડક્ટ આપી દીધો, લોકોના રિઝલ્ટો જે મળ્યા ને એના ફોટા મોકલ્યા ને વિડીયો મોકલ્યા. પછી આપણે કહેવાનું હાર્યા ના વરે, આપણે હાર્યા વર્યા. યોગીજી સાહેબ હું હોતો હતો કે હું સાહેબ તમે ક્યાં છો, કે ઘરે, હું તમારે ચા પીવા આવું છું. યોગીજી મને ત્યારે 24,000 ચા પીવડાવી કેટલા ને. એટલે મેં 3 પ્રોડક્ટ લીધી હતી, મમ્મી પપ્પા માટે, મારા માટે અને બાળકો માટે. પ્રોડક્ટ લેવાનું ચાલુ કર્યું. પછી મેં પોતે મને રિઝલ્ટ મળીને રાહ જોવા ના રહ્યો. મને પોતાને 15 વર્ષથી કમરનો દુખાવો હતો. હું છેલ્લા 15 વર્ષથી પાટિયા પર ધૂમતો હતો. આની પહેલા મારો પોતાનો LIC નો ધંધો હતો, એની પહેલા મારો પોતાનો રેતીનો ધંધો હતો. ઈસમુ ચોકડીમાં અમે બધે રેતીનો ટ્રેક્ટર ઉભા રાખતા હતા અને બધા એરિયામાં રેતી નાખતા હતા. આ સોસાયટીમાં એરિયા એક એવો એરિયા બાકી નથી જ્યાં અમે રેતી ના નાખી હોય. કમર દુખાવો બહુ જ હતો. ડાકોર વાળો જે રોડ છે ને, રાધેવપુરની બાજુમાં રામભાઈ ઠાકોર કરીને એના તમારું ખાતું ચાલતું હતું, દવા લેવા જવાનું.
ઊંઘાડીને વેરણ ઘસતો હતો. તો હું એ વેરણ ઘસાવા જતો હતો. વેરણ ઘસે દવા ખાઈ તો બધી સારું પડે. જેવું દવાનો ડોઝ પૂરો થાય દુખાવો ચાલુ થઈ જાય. એ બે પ્રોડક્ટ લેવાનું ચાલુ વાપરવાનું ચાલુ કર્યું. લોકોને કીધું, કોઈને હા પાડી, કોઈને ના પાડી. આપણે શું કર્યું, મગજ પર કેસેટ ફિટ રાખી કે આપણે સામેવાળા રાખવા માટે જઈએ. આજે આની 151 લાખ વધારે કમાયો તો મારી ટીમમાં કોઈ 5 લાખ કમાય, કોઈ 10 લાખ કમાય, કોઈ 15 લાખ કમાય, લોકો પણ કમાય. અને હું એ લોકો માટે તાલીમ આપીશ કે મારી ટીમમાં 6 જણા એવા જેને પોતાની કાર લીધી આ કંપની પર. રજનીભાઈ કરીને છે એમ કાર લીધી, એનું સેલિબ્રેશન રાખી દોરી ઓફિસે. કહેવાનો મતલબ આપણે પણ કમાઈ છીએ, લોકો પણ કમાય. સવાલ દુનિયામાં કોઈ માણસ કોઈને રસ્તો બતાવતો નથી, બરાબર? આપણે એક પોતાનો પૈસા કમાવાનો રસ્તો બતાવીએ છીએ અને એક જ દિવસમાં ખબર નહીં પડે. તમારે વારંવાર આગળ આવવું પડશે. અમારા પીપળાથી આગળ છે મેરડી માતાનું મંદિર છે, લોકો બાધા રાખે છે. તમારે પૈસા કમાવા તો 11 પૂરવાની બાધા રાખી હોય તો તમને ખબર પડશે કે પૈસા કઈ રીતે આવે, બરાબર? લોકો કઈ રીતે સમજે છે, અમે કઈ રીતે સમજે. મને પણ વાર લાગી હતી. મને પોતાના 1 લાખ રૂપિયા કમાયો ત્યારે પૈસા ખબર નથી પડી, પૈસા આવતા હતા. યોગી સાહેબ કે પૈસા નાખતા હતા, પૈસા આવતા. વસ્તુ સારી છે, લોકો આવતા ગયા, લોકો જોડાતા ગયા, બરાબર? બીજી વાત, તમારી આજુબાજુ પ્રોડક્ટ તો આવશે, તમે નહીં આપો કોઈ બીજું આપી દેશે. અહીંયા આગળ તમે પણ કમાવશો, લોકો પણ કમાય છે. વિન વિન પોઝિશન છે. અને સાહેબ આવનારા દિવસમાં ઘણી બધી પ્રોડક્ટ આવી રહી છે. સાબુ છે, શેમ્પુ છે, ઘણી બધી પ્રોડક્ટ આવી રહી છે. એટલે લોકો હવાથી ઉઠે ને અંગે ઊંઘે ત્યાં સુધી આપણા ત્યાં પૈસા આવવાના. તમે જોડાઈ રહ્યા છો, ટીમ બનાવીએ છીએ તો પૈસા આવશે, બરાબર? એટલે વિન વિન પોઝિશન છે, બરાબર? તો મન તમારું મક્કમ રાખવું પડશે. મેં જ્યારે ચાલુ કર્યું મને ઘણા ના પાડતા હતા, બરાબર? આપણે ચાલતા જાય. એવું કહેવાય છે કે નિર્બળ મનના માનવીને રસ્તો જડતો નથી અને મક્કમ મનના માનવીને હિમાલય નડતો નથી. અમારા કરતા આપણે વધારે પૈસા કમાવો અને જોડાવો અને આગળ વધો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભાનુભાઈ. થેન્ક યુ. જે રીતે રીનાભાઈએ કીધું ને કે જે દિવસે તમે પ્રોડક્ટ લો, બરાબર, એટલે તમને કંપની સેમ ઓપોર્ચ્યુનિટી આપે છે. તમે પહેલા દિવસે એન્ટર થયા, અત્યારે આ બધા લોકો જે ઇન્કમ લીધી, હજી બી આનાથી કરોડોપતિ જે છે, જે ઇન્કમ લીધી છે, એ બધા જ માટે સેમ ઓપોર્ચ્યુનિટી છે. પણ જે મેં કીધું એમ કે કોની કેટલી ભૂખ, કોણ પોતાનું વધારે કાર્ય કરે છે. આપણે બીજો કોઈ બિઝનેસ છે ને બધામાં એક લિમિટ આવે છે, 24 કલાક એટલે 24 કલાક, બરાબર? એમાંથી અમુક કલાક દોડવાની. પણ આ બિઝનેસમાં એટલું સારું ઓપોર્ચ્યુનિટી છે કે આપણે જોઈએ, આપણે ઈચ્છીએ ને એટલું આમાંથી આપણે અર્ન કરી શકીએ છીએ, બરાબર? તો આપણે આવી જ રીતે ઘણા બધા લોકોને, બરાબર, એમની હતી ભાવના, એવી હતી કે હજી દિવસમાં આટલા લોકોને તો પરિવારને સારું કરવું જ છે, આટલા લોકોને સારામાં સારા બિઝનેસની ઓપોર્ચ્યુનિટી આપવી છે, આટલા લોકોના ઘરે ઇન્કમ નથી આવતી તો એને ઇન્કમ કરાવવી જ છે. એવી રીતે જે એ લીડર્સને હું અહીંયા ઇન્વાઇટ કરું છું કે જે 2 કરોડ સુધી અહીંયા ઇન્કમ લીધી છે. ઘણા બધા પરિવારના એમણે સપોર્ટ કર્યો છે કે એ લોકો હેલ્થ અને વેલ્થ વાઇઝ અત્યારે આજે પોતાના પગ ઉપર ઊભા છે ને એમના થકી પણ ઘણા બધા લોકોને આ પ્રોડક્ટ જઈ રહી છે, બિઝનેસ જઈ રહ્યો છે. તો એવા ગ્રેટ લીડર્સ 2 કરોડ સુધી, 4 કરોડ સુધી જે કમાયા છે બધા જ લોકો ઇન્વાઇટ કરું છું. પ્લીઝ વેલકમ સર. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવી લઈશું. નમસ્કાર. માણસો 5-7 ઓછા છે પણ અવાજ જોરદાર આવે. એવું લાગે છે કે હવે પતંગો ચાલવા ગયા બધા, ઉત્તરાયણ ચાલે છે. કંપનીમાં આપણે કૃષિ હોટલમાં જેટલા લોકો આવે છે ને એટલા લોકો જ આવતા ડિસેમ્બર પહેલા કરોડપતિ થવાના, એ ચોક્કસ વસ્તુ છે. મારું નામ યોગેશ ઠક્કર, અમદાવાદથી જ બિલોંગ કરું છું. સૌથી પહેલાં 2 શુમાર તાલીઓ અમારા કલાલબેન રીનાબેન માટે પ્રેઝન્ટેશન આપી ફ્રી ઓફ ચાર્જ, 1 રૂપિયો ચાર્જ લેતા નથી. તમે બોલાવી શકો છો. નવા કેટલા વ્યક્તિઓ પ્લીઝ રહેજો રે, બહુ જોરદાર, એમના માટે બી જોરદાર. જેમ તમે પહેલી વાર અહીંયા આ પ્રોડક્ટને સમજવા માટે આવેલા છો,
કોઈએ ને કોઈએ તમને ઇન્વાઇટ કર્યા, કોઈ મિત્રએ, કોઈ સગાવાલાએ, કોઈ આડોશી પાડોશી જે તમને ઓળખતો હોય એને એક ઇન્વિટેશન આપ્યું કે ભાઈ સારી પ્રોડક્ટ છે હેલ્થની અને જોવા આવો. એમ અમને 2020 હું ડિસેમ્બર 4 તારીખ ડિસેમ્બર 2020ની વાત કરું છું, 3 વર્ષ પહેલા એક મિત્રએ મને આ રીતે ફોન કરેલો. ટોટલ લોકડાઉન પર અમારે ઇન્ડિયામાં ક્યાંય બહાર જવાય નહીં અને એવું લોકડાઉન હતું કે આપણે બધાએ લાઈફમાં પહેલી વાર જોયું. મુંબઈમાં, મુંબઈ જેવી સિટી, અલબેલી નગરીમાં લોકલ ટ્રેન કુદાર બંધ ના થાય, 90 દિવસ કમ્પ્લીટ બંધ રહી, એવું લોકડાઉન. અને એ સમયમાં એક મારા મિત્રનો ફોન આવ્યો કે યોગેશભાઈ ક્યાં આવ્યો? શું જવાબ આવ્યો? ક્યાં હોય? ઘેર જ હોય. આખું ઇન્ડિયા ઘેર હોય તો યોગેશ ટક્કર ક્યાં હોય? ઘેર જ હોય. ઘેર જ છે ભાઈ, નવરાતું, કોઈ કામ ધંધો છે નહીં, હોય તો બોલો. મને કે આવી જાઓ, એક જોરદાર પ્રોડક્ટ આવી ગઈ. ક્યાં આવવાનું? કે એલિસ પ્લેસ પિનેકલ હોટલમાં. સોસાયટીની બહાર નીકળે એવું છે નહીં, પોલીસવાળા બહાર ઉભા છે, ક્યાંય જવા ના દે, બરાબર છે. માસ્ક આડું છે જોવા નથી, યોગેશભાઈને કોરોના થઈ ગયું, એવું એક વાતાવરણ એવું હતું, એક એટમોસ્ફિયર એવું હતું. પણ તેમ છતાંય ગમે ત્યાંથી રસ્તો કાઢીને આપણે ત્યાં પહોંચી ગયા. જે રીનાબેને તમને અહીંયા સમજાવ્યું એમ એ મારા મિત્રએ મને સમજાવ્યું. અને આ પ્રોડક્ટ એ જ વખતે આપણા મગજમાં ઘર કરી ગઈ, દિમાગમાં ઘર કરી ગઈ, હૃદયમાં ઘર કરી ગઈ કે આ પ્રોડક્ટ લેવી જોઈએ. અને હું લઉં કે ના લઉં, આખું ઇન્ડિયા આ લેશે. હું એ બાયોટોરિયમ કરું કે ના કરું, આખું ઇન્ડિયા કરશે ને ઇન્ડિયામાં કરોડો લોકો કરોડપતિ થશે. એ વખતે એવું લાગ્યું, એ વખતે એવી ફિલિંગ આવી, અંદરથી અવાજ આવ્યો અને મેં ઓન ધ સ્પોટ લઈ લીધી. આ ફરી ઘણી વાર કહી ચૂકેલો છે, તેમ છતાં ફરી કહું કે આટલું બધું સમજાય ભાઈ, પૈસા નથી, આમ નથી, તેમ નથી ને. મેં 1 મિનિટનો નહોતો વિચાર કર્યો. પ્રોડક્ટ કઈ રીતે લીધી હતી એ બી કહું તમને, રાઈટ? કે મારી 4 ગ્રામની મેં સોનાની વીટી વેચી મારી હતી. 7,400ની પ્રોડક્ટ લેવા માટે કોના તો વેચી એ તમારે પ્રૂફ જોઈતું તો આપી શકો, રાઈટ? કેમ કે વીટી જેવી વસ્તુ હોય ને આપણે જાણીતા સોની તો જવાય, અજાણ્યા તો જે ક્યાંથી મારી લઈને આવે છે કે શું, મોબાઈલ બિલ તો હોય નહીં, વર્ષો પહેલાં બનાવી હોય એટલે, બરાબર. એટલે એ વેચી અને મેં આ પ્રોડક્ટ લીધી. પ્રોડક્ટનું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું. લેટેસ્ટ બી મને રિઝલ્ટ મળ્યું. મેં ગયા ગુરુવારે શેર કર્યું હતું. તેમ છતાંય કહું, મને હવડે જ મારા જીભ ઉપર ઓપરેશન કરાવ્યું. ગયા અઠવાડિયાની જ વાત છે, આ શનિવારની ગયા શનિવારે, રાઈટ? અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં. આજે તમારી સામે ડૉક્ટરે મને કીધું છે 1 મહિના સુધી આચો જો બોલતા નહીં. અને બીજો ગુરુવાર આવ્યો ઓપરેશન પછી. આપણને કોઈ તકલીફ નહીં. કેમ તકલીફ નથી? કે આપણા પ્રોડક્ટ વાપરીએ છીએ, આપણો મેગ્નેટિક વોટર જ પીએ છીએ આખો દિવસ 24 કલાક, ઘરે બહાર ક્યાંય બી જતા હોય એ તોય. અને હવે તો મેં જુદો નિયમ કરી દીધું, ટ્રાવેલિંગમાં જાઉં, ગાડી લઈને જાઉં એટલે મારી પ્રોડક્ટ જોડે જ હોય. એક હોટલમાં એ આપણને એટલીસ્ટ તો મળવાની નહીં, પણ આપણે ત્યાં રાતે પાસે જ જોઈએ પ્રોડક્ટ છોડવાની નહીં. જગત રિઝલ્ટ એવા મળ્યા એટલે આ ટોટલી રિઝલ્ટ મળ્યા. સારું લાગ્યું એટલે ઘણા બધાને શેર કર્યું એટલે એક પછી એક મિત્રો આવતા રહ્યા. ભરતભાઈ આવ્યા, મારા ઉર્મિલભાઈ આવ્યા, કૃપાબેન આવ્યા, તેજસભાઈ આવ્યા, ભાનુભાઈ આવ્યા, મંસૂરીભાઈ આવ્યા, મારા કલાલ સાહેબ આવ્યા, બધા અમારા ડૉક્ટર સાહેબ વાળા જયસુખભાઈ. હું એમને ડૉક્ટર સાહેબ કહીને જોઉં છું કે હું નામ જયસુખભાઈ ભૂલી જવાય મારું, એટલે ડૉક્ટર સાહેબ કે ડૉક્ટર સાહેબ આવ્યા, મારા જયદેવભાઈ આવ્યા, રાઈટ? હવે ઘણા બધા મિત્રોનું એટલું મોટું વર્તુળ થઈ ગયું, બરાબર છે. અમારા ભાનુભાઈની ટીમમાં ઘણા બધા લીડરો આવી ગયા, કલ્પેશભાઈ આવી ગયા, ગોવિંદભાઈ આવી ગયા, અમારા કિરણભાઈ આવી ગયા, ધોળકાની બહુ મોટી ટીમ આવી ગઈ. આ બધાના સહકારથી એવો મારો ચડ્યો કે આજની તારીખમાં કહું તો 1 લાખની ટચ થવાય મારી ટીમ 3 વર્ષની અંદર. એનો મતલબ એ થયો કે અમારા થ્રુ અને અમારા ટીમ થ્રુ 1 લાખ વ્યક્તિઓના ઘેર પ્રોડક્ટ પહોંચી. એ લોકોનો જે આશીર્વાદ મળ્યો એ આશીર્વાદ રૂપી 1,58,00,000 ક્રોસ કર્યા. ક્રોસ કેમ કરે એનું કારણ કહું કે પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ છે અને પ્રોડક્ટના પ્રણેતા જેને પ્રોડક્ટ બનાવી, બરાબર છે, એનું બી તમને થોડીક વાત કરી લઉં. કદાચ કંપની વિશે ખબર ના હોય તો એ કંપની મુંબઈની છે, વર્ષોથી કંપની છે, આજકાલની નથી, પણ ટ્રેડિશનલ માર્કેટમાં હતી. પણ કંપનીમાં જ્યારે જે વખતે મેં ચાલુ કર્યું એ જ વખતે કંપનીનો બી રિઝલ્ટ મળ્યા કોરોનામાં આ પ્રોડક્ટના. અને એ વખતે ખબર પડી કે આપણી પ્રોડક્ટ પર જે વ્યક્તિ સૂઈ જાય, જેનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય અને અડધો કલાક સુવાડો તો ઓક્સિજન 95 ઉપર જતો રહે, એવા રિઝલ્ટ આવ્યા. એટલે કંપનીને એ વખતે વિચાર આવ્યો કે આ પ્રોડક્ટ ઘેર અને હરેક વ્યક્તિને, હરેક ફેમિલી મેમ્બરમાં જરૂર છે. એટલે પછી એને ડાયરેક્ટ સેલિંગમાં મૂક્યું.
છેલ્લા 4-4.5 વર્ષથી. તો કંપની વર્ષોથી આ પ્રોડક્ટનું એની નોલેજ હતું. મેગ્નેટ થેરાપીનું લગભગ 17-18 વર્ષથી આપણી કંપનીના CMD સાહેબ એ જાણી રહ્યા છે. બીજો બિઝનેસ એમનો સોફ્ટવેરનો છે. બંને બિઝનેસ પાવરફુલ છે. બંને બિઝનેસમાં એટલું બધું એમને નોલેજ છે કે ના પૂછો વાત. કે દુનિયાની માર્કેટિંગ કંપનીઓ જે ખાય છે ને એમાંથી 90% માર્કેટિંગ કંપનીઓ આપણી કંપનીના CMD સાહેબ પાસેથી સોફ્ટવેર બનાવેલા છે. હેલ્થ અને વેલનેસની પ્રોડક્ટ વર્ષોથી બનાવે છે. આ પ્રોડક્ટ માટે ગવર્મેન્ટનું સર્ટિફિકેટ, આયુષ મંત્રાલયનું સર્ટિફિકેટ, કંપનીને અસંખ્ય ગવર્મેન્ટના એવોર્ડ અને રિવોર્ડ મળેલા છે, રાઈટ. અને કંપનીની ઓફિસ મુંબઈ બેઝ છે. મુંબઈ મીરા રોડ ઉપર 3 માળનું પોતાનું બિલ્ડિંગ છે. દાદરમાં સેકન્ડ ઓફિસ, અને દાદર કહેવાય પણ દાદરમાં કોહિનૂર બિલ્ડિંગ. જો કોઈ મુંબઈમાં રહેતા હોય તો પૂછજો કે કોહિનૂરમાં મારે ઓફિસ ભાડે લેવી છે. પોતાની તો બહુ દૂરની વાત રહી, ભાડે લેવી છે તો શું હાલત થાય. એવા પ્લેસમેન્ટમાં એવી જબરદસ્ત પ્લેસમેન્ટમાં 46માં મળી આપણી સેકન્ડ ઓફિસ. ત્રીજી ઓફિસ આપણી દિલ્હીમાં 3 માળની, 5 માળની. એ બી ત્યાં ઓફિસ હજુ બેંગ્લોર ઓફિસ થવા જઈ રહી છે. કંપની ડે બાય ડે એટલી બધી પ્રગતિ કરી રહી છે. તમને જે પ્રોડક્ટો બતાવી એ સિવાય આવનાર સમયમાં ઘણી બધી પ્રોડક્ટ કંપની લોન્ચ કરવા જઈ રહી છે. આપણી કંપની પ્રોડક્ટ એવી લોન્ચ કરે છે કે એ એક પ્રોડક્ટ લોન્ચ કરે, રાઈટ, તો કંપની કોઈનું ડુપ્લિકેશન નથી કરતી. કદાચ કોઈનો વિચાર આવે તો આપણી કંપનીનું કોઈ બીજું ડુપ્લિકેશન કરતું હોય છે, પણ આપણી કંપની કોઈનું ડુપ્લિકેશન કરતી જાતે પોતાના દિમાગથી, પોતાના નોલેજથી એક પ્રોડક્ટ બનાવે છે. અને પ્રોડક્ટ બનાવવાના પ્રણેતા કંપનીના CMD છે. એમનું નામ છે ડૉક્ટર સાગર કુમાર જોશી સર. એમના માટે જોરદાર તાલીઓ. કંપનીની પ્રોફાઇલ ટોપ, પ્રોડક્ટ ટોપ, રાઈટ. આપણે જે લઈએ તો આપણને રિઝલ્ટ ટોપ. ખાલી વાત એ જ છે કે શેર કરવાની છે. આમાં આ છે, જેટલા લોકો શેરિંગ કરવા આવ્યા ને એ આપણે કોઈને આમંત્રણ નથી આપતા, પોતાની જાતે દિલથી આવે છે. દિલથી કેમ આવે છે કે એમને રિઝલ્ટ બી મળ્યું છે પ્રોડક્ટનું, અને કોકને પ્રોડક્ટ શેર કરી છે તો કંઈક ના કંઈક એમને અર્ન કરેલા છે પૈસા, રાઈટ. અને આપણી ટીમમાં મહિલાઓ એટલી બધી આગળ છે. મોખરે ચાલુ અમે કર્યું, સાઈડ આ લોકો કાઢી એટલે કામ એવું કરી રહ્યા છે. તમે સમજો, કેમ કે આપણા કરતા ખરેખર આ લોકો બહુ સારું કામ કરી શકો. બેન પહેલી વાર આવ્યા તમે, બહુ સારું કરી શકો. બેનને પૂછી આપણે, બેના ડ્રેસ પહેર્યો જેવા ડ્રેસ વર્ષે 5-7 લાવો છો? સાચું કહેજો. લાયા પછી પહેલું તમારું કામ શું? લાયા પછી હા, ઊંઘ જ ના આવે ને, પહેરવાની ઈચ્છા જ ના થાય. આ આદત પહેલેથી એમના પણ આપણા બધામાં છે. પાડોશી ના બોલતો હોય તો બેન બિંદાસ એની આપણે પહેરીને ઉભા રહે. ઇનડાયરેક્ટ જ કહેવાનું કે આપણે લઈ લીધું, તું રહી ગઈ. સમજ્યા? ઇનડાયરેક્ટલી બસ આ જ ખાલી કરવાનું. એમના જીવનમાં કાંઈ નહીં મળ્યું. આ જ વસ્તુ સિસ્ટમથી અહીં કરે, વર્ષે 2 વર્ષે કરોડથી વધારે એમના ઘેર આવે. આશા રાખું તમે એમની પ્રોડક્ટ લો, પ્રોડક્ટ યુઝ કરો, અને આપણને રિઝલ્ટ મળે, આપણો આત્મા કબૂલ કરે તો બીજાને શેર કરો, અને અસંખ્ય વ્યક્તિઓની તમારી ટીમ બને, અને કરોડો રૂપિયાનું અહીંયાથી એચિવમેન્ટ મળે, લાખો હજારો લોકોની તમને દુઆઓ મળે, એવી શુભકામના સાથે થેન્ક યુ દોસ્તો. આપણે પહેલા નામ કહી દઉં, ઘણા બધા નવા લોકો. ઉર્મિલ સોની, અમદાવાદથી જ છું. તમારી જેમ જ 2 હાથ 2 પગ 1 માથું, બોડીમાં ફરક છે. તમારી એ થઈ જશે આવી 3 વર્ષમાં, કારણ કે પૈસા વધે તો થોડું શરીર પણ મારું ઘટ્યું. મારું 110 કિલો હતું બરાબર, અત્યારે 80 પાઉન્ડ. તો દોસ્તો, આપણે કોઈ પણ લગ્ન કરવા હોય, એક્ઝામ્પલ ઈ બાયોગ્રામ જોડે લગ્ન કરવા, તો કઈ વસ્તુ જોઈએ? 4 વસ્તુ જે મેં બોર્ડ ઉપર લખી છે. પહેલી કોણ બોલશે? પ્રોફાઇલ. દોસ્તો, આપણી કંપનીની પ્રોફાઇલ, આપણી કંપની પોતે ઇન્વેન્ટર છે, પાયોનિયર, બરોબર, અને આપણી કંપનીનો એક્સપિરિયન્સ છે. ડોક્ટર સાગર જોશી સાહેબ માટે જોરદાર. એટલે હંમેશા
હંમેશા પહેલા આપણે શું જોઈએ, છોકરીનું મેરેજ કરીએ કઈ ઘર બરોબર છે કે નહીં, પહેલા એ જોતા હતા કે એને કેટલા વૃક્ષો આવેલા, પછી ઢોરો છે કે નહીં, જો ઢોરને સાચવો મારી છોકરી તો સાચવશે. બરાબર. મેં જોયું છે મારી ટીમમાં દીપિકાબેન નંબર 1 ઉપર કેમ છે એનું સિક્રેટ જાણવા માંગો છો? દોસ્તો, હું એમના બંગલામાં ગયો ને, એમનો હોલ રૂમ આંધીએ મોટો, તો એક કૂતરાને તિલક કરેલો ફોટો, કૂતરાનો ફોટો મેં કોઈ દિવસ નથી જોયો કોઈ જગ્યાએ. એટલે કે આ 10 વર્ષ મારા ઘરે રહ્યું, અત્યારે આ દુનિયામાં નથી. તો એ કૂતરાને વિચારો એટલો પ્રેમ કરે, તેની ટીમને કેટલો પ્રેમ કરતા હશે. તો દોસ્તો, દરેકની અંદર છે ને યુનિક છુપાયેલું, પણ આપણને હનુમાન મળતા નથી. હનુમાન નહીં, જાંબુઆ. મેં તો બધા જાગો છો કે ઊંઘો છો? હનુમાન જેવી બધાની અંદર યુનિક શક્તિ રહેલી છે, પણ આપણને કોણ નથી મળતા? જાંબવાન કે હનુમાન? તો જાંબવત આપણને મળતા નથી, પણ મને જાંબવત આજથી 3 વર્ષ પહેલા પાર્થિવ દલાલના રૂપમાં મળે. બરોબર. અને મને આની કિંમત ખબર હતી, કારણ કે હું પોતે ઝવેરી છું, સોની. અમુક લોકોને ડાયમંડનો પથરો હોય ને, તમે કુંભાર ના આપો તો એ શું કરે? ગધેડે લગાડી દે. કોઈ કુંભાર ખોટું ના લગાડતા, મારી જોડે લઈને આવવાનો એવો પથરો હોય. અને એ જ વસ્તુ કોઈ વેપારી ત્યાં મોકલો, એ શું કે 5-10 કિલો ઘઉં કે ચોખા તને હું આપી દઈશ, એ રીતની વેલ્યુ કાઢે. સોની ત્યાં જાઓ તો એ પથરો એને ખબર પડે કંઈક આ કિંમતી લાગે, એટલે એમ કે હું તને 20-25 ગ્રામની ચેન આપી દઈશ, એમ કરીને પેલા સમજાવવા માંગતો. અને એ ઝવેરીની ત્યાં જાય તો કે આની તો અમૂલ્ય કિંમત છે ભાઈ, આ તમને ક્યાંથી મળ્યું જાય સુખભાઈ? તો દોસ્તો, વસ્તુ એની એ જ છે. ઘણા બધાને એવું લાગતું હશે ને કે અહીં આગળ આટલા બધા છે, એમાં 2 લોકો જ કરોડપતિ ઊભા થયા. તો દોસ્તો, દુનિયામાં પણ આવું છે કે 99% લોકો જોડે જેટલી સંપત્તિ છે, ખાલી કેટલા લોકો જોડે છે? 1% લોકો જોડે છે. એનું કારણ કે દોસ્તો, આપણે છે ને એની શું નથી? પરખ નથી. યસ, જોરદાર વિપુલભાઈ માટે. અને પરખ નથી એટલે આપણે ભટકતી આત્મા થઈ ગયા છે. આ કોઈ પ્લાન લઈને આવે તો આ બાજુ જતા રહીએ. હું પણ એવી ભટકતી આત્મા જ હતો 3 વર્ષ પહેલા. પણ મેં મારી લાઈફનું એનાલિસિસ કર્યું કે ઉર્મી મને ઘણા કે હું જ્યાં મેં રિયલી કરોડો નહીં, લોકોને અબજોપતિ બનાવેલા, હું જ્યાં બેઠો હોઉં ને પેલો જોરદાર પહોંચી ગયો. વિપુલભાઈ સાક્ષી મારી સામે. અને આપણે ઠેરના ઠેર જ હોઈએ. આવું કેટલા લોકોને થાય? આ પૂછ્યું કરે ક્યાં વાત છે, મારા જેવા ઘણા બધા. એટલે મેં મારી લાઈફનું એનાલિસિસ કર્યું કે ઉર્મી, દોષ તારામાં જ છે. તો એ દોષ શું છે? તો હું છે કંઈ પણ એવું રિએક્ટ આવે ને એટલે જોબ છોડી દઉં. મેં મારી સાહેબ 1.5 લાખ ઇન્સ્યોરન્સની મહિનાની જોબ 1.5 મિનિટમાં ઈગોના કારણે છોડી દીધી. આવું મેં મારી લાઈફ આખી જોઈ. જ્વેલર્સ 5 મિનિટમાં છોડી દીધું. પણ કોઈ કારણ જોરદાર હતું. એ કોઈ બીજી વખત કહીશ ઘટના. એમના ઉપર એટેક થઈને ઘણો બધો લોસ ગયો હતો. એટલે મેં કીધું આપણા આ ધંધો થાય, અને મારી જરૂર નથી 3 લોકોની, ત્યાં 2 લોકો ન હતા. એટલે હું છે ને છોડવામાં નંબર 1 છોડી દઈએ. અને કોન્ફિડન્સ જોરદાર, પાછું ઊભી કરી નાખું. પણ 10માંથી એક કીડો હતો, ડેન કાર્નેગીની બુક વાંચી કે સફળ થવું હોય તો એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનવું પડે, અને બીજું નેટવર્કમાં. પણ નેટવર્કમાં જેટલા કરું, 1992 થી શરૂઆત કરી હતી. એના સાક્ષી યોગેશભાઈએ છે. અમે બધા PLS માં જોડે હતા. જ્યારે ટોપ 25 નું લિસ્ટ આમ કાઢ્યું તો પહેલો નંબર મારો યુઆર સોની, ફિલ્ડ ઓફિસરમાં, આજથી 1992. અને એ લિસ્ટ વાંચ્યા ભાઈ ખબર પડી કે આપણે પહેલા નંબરે છીએ ખરેખર. પણ ત્રીજા વર્ષે પાછી કંપની બંધ. એટલે દરેકમાં નંબર 1 કરીએ પણ કંપની બંધ થઈ જાય. એટલે મેં આ 4 P ગોખી નાખ્યા હતા. આ ચારેય વસ્તુ જેની જોડે હોય ને એ કામ આપણે. તો
તો દોસ્તો પ્રોફાઇલ જોરદાર છે આપણી કંપનીની. પ્રોડક્ટ વિશે મસ્ત માહિતી આપી. રીનાબેન માટે ક્લેપિંગ થઈ જાય. ડેમો માટે જયદેવભાઈ, મનીષાબેન. પ્રોડક્ટ માટે કોઈ શક? હેલો, શકનું ઊંધું શું થાય? કસ. શક હોય તો હજી કસ કાઢવામાં આવે, જેટલો કાઢો. પણ ઘરે જઈને કોઈને પૂછવા જતા આપણે શું કરીએ? પેટમાં દુખતું હોય અને મૂછીને પૂછવા જઈએ તો ચાલે? લોહી નીકળ્યું હોય ટાંકા લેવા, મૂછી જોડી દેશો, ડોક્ટર જોડી દેશો. તો દોસ્તો જેનો એક્સપર્ટ છે એને પૂછો. એનું એક એક્ઝામ્પલ કહું. મારો સન ઘણીવાર કહે અમારે મર્સિડીઝનું ફાઇનલ થયું હતું પણ ટુ બી ઓર નોટ ટુ બી હતું. એટલે મારો સન કહે તમે બીજા બધા ના પૂછો, તમે આ એક્સ વ્યક્તિને પૂછ્યું એની કઈ ગાડી? એની તો ક્રેટા જ છે. તો કે મર્સિડીઝ વાળાને પૂછો. તો મારી ટીમમાં એક જણને મર્સિડીઝ આવી છે બોમ્બે. દેવેનભાઈ કોલ કર્યો મેં કીધું સાહેબ મર્સિડીઝ લઈએ છે. કેવું લઈ લો ઉર્મિલભાઈ, એના જેવી કોઈ ગાડી નહીં. હેલો, તો મેટ્રેસ જે યુઝ કરતો હોય એને પૂછવાનું. મેટ્રેસ ની એટલે બધા મને કહેતા હતા એવરેજ બહુ ના આવે, આની તો સર્વિસમાં 50-60 હજાર રૂપિયા સર્વિસ ના થઈ જાય. મેં સાહેબ 5 વર્ષ સર્વિસ ના એડવાન્સ કરી દીધા. टेंशन लेने का नहीं देने का. All of the study profile product જોરદાર છે. પ્લાન જોરદાર લાગ્યો? મારા મિસિસ ને ઊંઘ નથી આવી રાતે. મને ઊંઘમાં પૂછે 6000 દર વખતે મળે ને લેફ્ટ રાઈટ બે આવે તો મેં કીધું હા ભાઈ દર વખતે મળશે. સવારે મેં પેલા જીતુભાઈ જોડે વાતે કરાવી દીધી. આપણે તો નેટવર્ક ના ખા હતા એટલે એકવાર પ્લાન જોઈએ ખબર પડી જાય. પણ બેનોનો વાર લાગે એટલે તમને બધાને પહેલી વાર સમજાશે નહીં. તો ટેન્શન નહીં લેવાનું. અહીં આગળ એટલું જ કામ કરવાનું. જો અમારા ભાનુભાઈ ભરવાડ 50 લાખ કમાઈ શકે, બધા કમાઈ શકે કે ના? ભાનુભાઈએ શું કામ કર્યું છે ખબર છે? પહેલાના ભરવાડ ઘેટા બગડા ગાયો ચરાવતા હતા. એ માણસને ચરાવે નહીં લઈ આવે. અને 2 વર્ષમાં 50 લાખ આપો ભાનુભાઈ કોઈ નોકરી રાખો. હેલો, ગવર્મેન્ટ સોરી કોઈ 4 કરોડ આપે 3 વર્ષમાં. સાહેબ જે મારું ઇન્સ્યોરન્સમાં વર્ષનું પેકેજ રહેતું હતું એ મહિનાનું થઈ ગયું. વાહ વાહ. અને ફ્રીના ફ્રી પાછા. ઘરવાળા કે હવે જાઓ યાર બહાર ક્યાંય. એટલો સાહેબ તમને સમય મળશે. આજે તો ઘણા લોકો કરોડપતિ મેં કંગાળ જોયા. કંગાળ કેમ કહું છું? કરોડપતિ કંગાળ હોય સાહેબ એમનો સમય જ નથી હોતો ઘરવાળી માટે, છોકરાઓ માટે. આજે મારી જોડે ભરપૂર સમય. મારો એક દિવસ કેટલા કલાકનો જાણવા માંગો છો? મારી 1 લાખની ટીમમાં હું 100 લોકોને એક્ટિવ સમજુ છું. કેટલા? મારી ટીમ રિયલ 100 લોકોની છે. પણ એ 100 લોકો 5 કલાક કામ કરે છે. કેટલા કલાક? તો મારો એક દિવસ દોસ્તો 500 કલાકનો. કેટલો? 500 કલાક. તો તમે એક દિવસમાં નોકરી કરતા હોય, ધંધા કરતા હોય, એના કરતા મારી ગણી કેટલી ઇન્કમ હોય? 50 ગણી ઇન્કમ છે. ગણી નાખો. નોકરી કોઈ કરે છે? હાથ ઊંચો. સાહેબ કેટલી ઇન્કમ મહિનાની? મહિનાની 1.5 લાખ. 1.5 લાખ. તો 1.5 લાખ ગુણ્યા 50 મારી ઇન્કમ અહીં આગળ હોવી જોઈએ. પણ તમે કેટલા વર્ષથી કરો છો નોકરી? 15 વર્ષથી. મારા સાહેબ હજી 3 જ વર્ષ છે. તો 15 વર્ષ પહેલા મારી સાહેબ તમારથી 50 ગણી હશે. 75 લાખ મહિનાની. ખ્યાલ આવે? અને મારો ગોલ રોજનો 1 કરોડ. કેટલો? વાહ વાહ. ઓલરેડી 15 લાખ મેં ક્રોસ કરી દીધા. આ મહિનાનો મારો ટાર્ગેટ 50 લાખનો મહિના. તો નજીક થઈ ગયો એમના 75 લાખની. હેલો, યસ. તો દોસ્તો આ નેટવર્કની તાકાત છે. ત્રીજી વસ્તુ પ્લાન જોરદાર કીધું જ મેં. અને પે આઉટ સિસ્ટમ દોસ્તો તમારો પગાર ક્યારે થાય? રોજ થાય. અહીં તો અમારે સવાર સાંજ રોજ. આજ સવારે જ કેપિંગ આવી ગયું 2 આઈડી. 30,000 સવારે લઈને આવ્યો. મજા આવે કે ના આવે સાહેબ? હેલો, યસ. અને એ ખબર નથી હમણાં અહીં આવતા મર્સિડીઝ પાર્ક કરીને ત્યાં તો જોયું આઈડી ખોલી કે ભાઈ પહેલામાં 1400 ને બીજામાં 800 અને પછી બીજો આઈડી ખોલ્યો. કમ્પ્લીટ કેપિંગ છે આપણું.
400,000 બીજા બે કેપિંગ થઈ ગયા. કૃપા કેવી છે ભગવાનની હે? યસ. કારણ કે રોજ આરતી કરું છું ભગવાનને. મારી મિसेस નું નામ આરતી છે, કારણ કે યાદ કરવા પડે. તો દોસ્તો આ 4 વસ્તુ હોય ને, 4 મિલે 64 કિલે. 4 એટલે શું? મારી 2 આંખો ના બેનને 2 આંખો. 4 મિલે તો 64 એટલે દાંત 32 64 કિલે. તો બધા બોલો 4 મિલે 64 કિલે. 10 કહે કરજો. 10 એટલે 5 આગળ થઈ. બસ સાહેબ આટલું હસતા હસતા જાઓ અને એને કહેવાનું હું સદાય હસું છું. એનું બેન તમને સિક્રેટ જાણવા માંગો છો? ગુરુવારે આવો મારી મર્સિડીઝ લઈને ગયા એ કોઈ ના પાડે ના. હલો, પેલાની ઈચ્છા ના હોય તો એ લઈ બેસી જાય ના બેસી જાય સાહેબ, બરાબર. ખાલી કહેવાનું આજે મારી ગાડી મેં તો સાહેબ જેટલા નવા આવ્યા છે આજે, બરોબર, તમારે ખાલી આટલું જ કરવાનું. અહીંયા આગળ બધાને લઈને આવવાનું. આટલું ઈઝી કામ થાય કે ના થાય? એટલે દોસ્તો હું સેમિનારમાં નંબર 1 પ્રાયોરિટી આપું છું. હું ગુરુવારે કોઈને ટાઈમ નથી આપતો. અત્યારે દિપેશભાઈનો મને કોલ આવ્યો હતો, ધારાબેન એમના વિશે, એક જગ્યાએ મળવાનું. મેં કીધું આજ તો ગુરુવાર છે. ગુરુવાર એટલે પૃથ્વીને મેં આપી દીધું, કારણ કે મારા આખા પૃથ્વી ઉપર આ પ્રોડક્ટ પહોંચાડવાની. યસ. જે લોકો ફર્સ્ટ ટાઈમ આવે છે મારી જોડે આવી જાઓ, કારણ કે હું મોદી સાહેબની જગ્યાએ પહોંચવાનો છું. પછી તમારે હા બોલો, ફોટો પડેલો ખાલી ટિકિટ લાગે. અહીંયા કેમ આવવાનું છે? તો ફોટો માટે આવવાનું છે, કારણ કે આ સર વેલ્યુએબલ પર્સનાલિટી, વેલ્યુએબલ લોકો. સો આજનો આવો બેન, આવો ફોટો બનાવવાનો મેક શ્યોર કે તમે આવો. દીપિકા બેન ભરણ જોડે ભાઈ બીજા 2 જણ હજી નથી આવ્યા. 2 લોકો હજી બાકી છે. મોકલો મોડું એ બધું. હેલો, આ ઈચ્છા પછી સેકન્ડ સ્ટેપ હતું ને, ડિઝાઇન નક્કી કરો. બીજું સ્ટેપ, આ બીજું સ્ટેપ તમે કર્યું. હવે તમે જેને બોલાયા છે ને એમને ડોક્યુમેન્ટ અને પેમેન્ટ ટ્રાન્સફર કરશો ને તો તમારા ઘરે પ્રોડક્ટ આવી જશે. ઓકે, થેન્ક યુ બધાને. બે જણ આવે. તમે બધા પૂછ્યું મારી જગ્યાએ પહોંચવાના. આ બેનને આપણે હાઈટના હિસાબે દેખાય ને આગળ દેખાય. બધા બોલો અહીંયા તમારે જોવાનું છે. નજીક આવી જાઓ બધા, કોઈ આતંકવાદી નથી ગયા. અને આજે તમને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળી છે કરોડપતિ લીડર્સ જોડે ફોટો પડાવવાની. લાઈફમાં મળતા નથી બધા.